દીક્ષાદાનના સંદર્ભમાં આપણે 6 અંગોનો વિચાર કરી રહ્યા છીએ. તેમાં સૌપ્રથમ દીક્ષાદાતા એનો વિચાર, બીજો અંગ છે પ્રતિગ્રહિતા એટલે કે જે દીક્ષા ગ્રહણ કરે છે તેનો વિચાર, ત્રીજો છે દીક્ષામાં આપવામાં આવતા મંત્રનો વિચાર, અને ચોથું સ્થાન, પાંચમું સમય અને છઠ્ઠું ભાવના. આ 6 અંગ છે એ દીક્ષા આપતી વખતે અને દીક્ષા લેતી વખતે સૌપ્રથમ એનો વિચાર કરવો જરૂરી છે. તેમાં દીક્ષાદાતાનો આપણે વિચાર કર્યો કે કોઈ પણ વ્યક્તિ એ પુષ્ટિ ભક્તિ સંપ્રદાયની અંદર ગુરુ નથી બની શકતો. ગુરુ બનવા માટે પણ કંઈક લાયકાતો હોવી જરૂરી છે. અન્ય સંપ્રદાયોની વાત નથી કરતા, પણ પુષ્ટિ ભક્તિ સંપ્રદાયને આપણે ભણી રહ્યા છીએ ત્યારે શ્રી મહાપ્રભુજીએ સ્પષ્ટ આજ્ઞા કરી છે કે પુષ્ટિ ભક્તિ સંપ્રદાયમાં ગુરુ કેવો હોવો જોઈએ. તો એ ગુરુના કંઈક લક્ષણો હોવા જોઈએ. ફક્ત ઉચ્ચ કુળની અંદર એ જન્મ લીધો છે, વલ્લભ કુળની અંદર જન્મ લીધો છે એટલે એને પુષ્ટિ ભક્તિ સંપ્રદાયમાં દીક્ષા આપવાનો અધિકાર પ્રાપ્ત નથી થતો. એવું સ્પષ્ટ આજ્ઞા શ્રી મહાપ્રભુજીના નિબંધના વચન ઉપર કૃષ્ણ સેવા પરમ દીક્ષ દંભાદિ રહિતમ નરમ શ્રી ભાગવત તત્વજ્ઞ ભજે જિજ્ઞાસુરા. આ તારીખાની અંદર શ્રી મહાપ્રભુજીએ અનુયાયીઓને, શિષ્યગણોને સૌપ્રથમ ગુરુ ધારણ કરતા પહેલા ગુરુની પરીક્ષા લેવી એવો ઉપદેશ કર્યો છે. કારણ કે પુષ્ટિ ભક્તિ સંપ્રદાય બધા સંપ્રદાયથી સર્વોત્તમ છે, બધા સંપ્રદાયથી વિલક્ષણ છે. કેમ કે દરેક સંપ્રદાયની અંદર એવું જોવામાં આવે છે કે ગુરુ છે એ શિષ્યની પરીક્ષા કરે સૌપ્રથમ. પણ કોઈ સંપ્રદાય એવું નથી કહેતું કે શિષ્યને અધિકાર ગુરુની પરીક્ષા કરવાનો હોય. એકમાત્ર પુષ્ટિ ભક્તિ સંપ્રદાય કે જ્યાં શિષ્યની પરીક્ષા તો બીજા સ્ટેપ ઉપર છે, પણ પ્રથમ સ્ટેપ ઉપર તો ગુરુનું પરીક્ષણ. તો ગુરુનું પરીક્ષણ કઈ રીતે કરવું, તો શ્રી મહાપ્રભુજીએ એનું પેરામીટર આપણા હાથમાં મૂક્યું, કૃષ્ણ સેવા પર. કૃષ્ણ સેવા પરતા એટલે શું? તો કે પોતાના ઘરમાં પોતાના પ્રભુને પોતાના સ્વતનવિદથી, પોતાના શરીરથી અને પોતાના જ ધનથી સેવા કરવી, એને કૃષ્ણ સેવા પરતા કહેવાય. જો કોઈ મળી પણ જાય વ્યક્તિ એવો કે કૃષ્ણ સેવા પર હોય, તો
તો એનાથી કંઈ આપણે અટકી નથી જવાનું. શ્રી મહાપ્રભુજી તરત બીજું લક્ષણ કહે છે, દંભાવિરાહિત્ય. દંભ, આડંબર, પાખંડ, સેવા કરવા પાછળનો હેતુ કેવલ કૃષ્ણ પ્રાપ્તિનો હોવો બહુ જરૂરી છે. પણ કૃષ્ણ પ્રાપ્તિનો હેતુ ન હોય અને કોઈ પ્રતિષ્ઠા અર્થે કે કોઈ પૈસા ભેગા કરવા માટે ધન ઉપાર્જનની કોઈ વૃત્તિથી એ જો સેવા થઈ રહી છે તો કૃષ્ણ સેવા કરતા ન કહેવાય. કારણ કે કૃષ્ણ સેવા તો એક અનુયાયી જે પોતાના ઘરની અંદર પોતાના સ્વતનુવિધિથી સેવા કરે છે એ રીતના પુષ્ટિ માર્ગીય વલ્લભ વંશજોને પણ પોતાના સ્વગૃહની અંદર જાહેર પ્રદર્શન કર્યા વિના કૃષ્ણની સેવા પોતાના તનથી ને પોતાના ધનથી કરે તો એ કૃષ્ણ સેવા કરતા છે. હવે દંભાધિક રહિતતા હોય તો ત્રીજું ગુણ તો આપોઆપ આવશે, શ્રી ભાગવત તત્વજ્ઞતા. ભાગવત તત્વજ્ઞતા એટલે શું? શ્રીમદ ભાગવત આપણે સમજીએ છીએ કે સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણનું એ વાંગમય સ્વરૂપ છે, નામાત્મક સ્વરૂપ છે. જેમ કૃષ્ણને વેચી ન શકાય તો ભાગવતને પણ વેચી શકાય નહીં. ભાગવતને કોઈ પૈસા કમાવાનું સાધન બનાવી શકાય નહીં. શ્રીમદ ભાગવતની અંદરથી આ ભક્તિનું રહસ્ય એ વ્યક્તિ કે જે ગુરુપદ ઉપર છે એ પોતે સમજેલો હોવો જોઈએ અને તમને સમજાવી શકતો હોવો જોઈએ. તો આ ત્રણેય લક્ષણોની આવશ્યકતા છે. આમાં એક લક્ષણ કે બે લક્ષણ મળશે તો એ માન્ય નહીં કરી શકાય, કેમ કે તે માન્ય પુષ્ટિ ભક્તિ સંપ્રદાયમાં તો નથી જ. ત્રણે ત્રણ લક્ષણોની આવશ્યકતા છે. જો આ ત્રણે ત્રણ લક્ષણો એ વ્યક્તિમાં આપણને દર્શન થઈ શકે તો અને તો જ એને આપણે ગુરુ ધારણ કરી શકીએ. આવું પરીક્ષણ આપણે કોઈએ કરેલું છે નહીં, કારણ કે આપણે તો એક અજ્ઞાનની અવસ્થાની અંદર પુષ્ટિ ભક્તિ સંપ્રદાયને સ્વીકાર કરી લીધો. કોઈએ આવું સમજાવ્યું પણ ન હતું કે ભાઈ ગુરુ ધારણ કરતા પહેલા તમે એની અંદર શું એવા લક્ષણો જોયા. આપણે તો એવી માનસિકતાથી પીડાઈ રહ્યા છીએ કે વલ્લભ કુલની પરીક્ષા કરવાનો આપણો અધિકાર જ નહીં. અરે શ્રી મહાપ્રભુજી આપી રહ્યા છે અધિકાર. કોઈ તમને પ્રશ્ન કરી લે કે ક્યાં અધિકાર મહાપ્રભુજી આપ્યો છે, તરત તમારે કહેવું જોઈએ કૃષ્ણ સેવા પરમ ભિક્ષ દંભાવિરહિતમ નરમ શ્રી ભાગવત તત્વજ્ઞ ભજે જિજ્ઞાસુરાતરા. અહીંયા ભિક્ષ પદ છે ને એ સંસ્કૃતના ઈક્ષ ધાતુ ઉપરથી બનાવવામાં આવ્યું છે. ઈક્ષ એટલે શું? જોવું. ઈક્ષ એટલે જોવું, પણ એને વી ઉપસર્ગ લગાડ. એવી રીતના જોવું એટલે કે વિશેષ પ્રકારે જોવું. વિશેષ પ્રકારે એટલે પરીક્ષા કરતા હોય એ રીતના આપણે એ જોવું. તો કૃષ્ણ સેવા કરતા દંભાધિક રહિતતા, ભાગવત તત્વજ્ઞતા તમારે એ ચેક કરવા પડે, તમારે પરીક્ષણ કરવું પડે. જો એ પરીક્ષણમાં ગુરુ તરીકે ધારણ કરનાર વ્યક્તિ પાર ઉતરી જાય તો તમે દીક્ષા ગ્રહણ કરી શકો. અન્યથા તમને કોઈ પણ લાભ દીક્ષાનો પ્રાપ્ત થશે નહીં. આવો કોઈ વ્યક્તિ કે જેની અંદર આવા લક્ષણો નથી તો એને સંપ્રદાયની અંદર ગુરુ તરીકે આપણે માની શકીએ નહીં. આ એકદમ સ્પષ્ટ વાત. પહેલો આપણો વિચાર આપણે કર્યો. હવે બીજા અંગ ઉપર આવીએ, મંત્ર ગ્રહિતા. એટલે કે જે દીક્ષા લેવા જનાર એ જિજ્ઞાસુ છે. હકીકતે ગુરુ પાસેથી મંત્રની દીક્ષા લેનારને આપણે મંત્ર ગ્રહિતા કહીએ અથવા શિષ્ય કહીએ. તો દીક્ષા લેતા પહેલા જેમ ગુરુની પણ ચકાસણી થઈ, પરીક્ષા થઈ, તો દીક્ષાનું દાન આપતા પહેલા એ મંત્ર ગ્રહિતા શિષ્યગણની પણ પરીક્ષા ગુરુએ કરવી જોઈએ. કારણ કે શ્રી કૃષ્ણનું નામ, શ્રી કૃષ્ણ સાથેનો સંબંધ અલૌકિક છે, દિવ્ય છે. જેમ કે કોઈ પણ કિંમતી વસ્તુ હોય એ કિંમતી વસ્તુ યોગ્ય અધિકારીના હાથમાં જ મૂકી શકાય. જે એ વસ્તુને સાચવી ન શકતો હોય એવા અનધિકારીના હાથમાં આંખ વીંચીને આવું શ્રી કૃષ્ણનું નામ કે કૃષ્ણની સેવાનો અધિકાર મૂકી શકાય નહીં. એટલે એ પરીક્ષણની આવશ્યકતા છે.
તો એમાં આપણે એક નિયમ છે, શાસ્ત્રનો એવો નિયમ છે કે દાન કરવું હોય તો પણ સુપાત્રને જોઈને દાન કરી શકાય. કોઈ દાનમાં ગમે તેને આપી દેવાતું નથી, પણ એના માટે એ અધિકારીતા જોઈએ. દાન આપણે આપવું છે તો સામે દાન લેવા વાળા વ્યક્તિમાં પણ અધિકાર આપણે નિશ્ચિત કરવો પડે. હવે એમ કહે છે કે ધન વડે અનેક કાર્યો થઈ શકે, પરંતુ ધન જો કોઈ સજ્જન પાસે હશે તો એ કલ્યાણકારી કાર્યો કરશે. ધન કોઈ સજ્જન વ્યક્તિ હોય તો સમાજને ઉપયોગી થઈ શકે એવી રીતના ધનને વાપરશે. પણ જો એ કોઈ દુર્જન વ્યક્તિ પાસે હશે તો એ જ ધન પાછું અનિષ્ટકારી નીવડશે, કારણ કે એનો ઉપયોગ ગેરમાર્ગે કરશે. આજે આપણે દાન આપીએ તો એ દાનનો ગેરમાર્ગે ઉપયોગ કરે તો એ તો અપરાધી ખરો, પણ દાન દેનાર પણ એનો બરોબર સહભાગી થઈ શકે. એટલે દાન દેતા પહેલા પણ પાત્ર અપાત્રનો વિચાર કરીને દાન દેવું જોઈએ. તો દીક્ષા છે એ અલૌકિક દાન છે. તો જો અયોગ્ય વ્યક્તિના હાથમાં એવી દીક્ષા આવશે તો દીક્ષા નિષ્ફળ થઈ જશે. અહીંયા એવો વિચાર નથી કે પુષ્ટિ ભક્તિ સંપ્રદાયનો કૂદકે ને ભૂસકે વિશું તો આપણે વિકાસ કરવો, જરાય નહીં. આમાં ક્વોન્ટિટીનો કોઈ મહત્વ નથી, ક્વોલિટીનું મહત્વ છે. મહાપ્રભુજીના સમયમાં પણ એવું કઈ મહાપ્રભુજીએ એ ઈચ્છા વ્યક્ત નહોતી કરી કે બધાને હું બ્રહ્મસમત દીક્ષા આપી દઉં. જેમ આજના સમયમાં એક વેપારીકરણ થઈ રહ્યું છે ભક્તિ માર્ગનો, મહાપ્રભુજીના સમયમાં તો કોઈ એક આખા ગામમાંથી, આખા શહેરમાંથી ભાગ્યે જ કોઈ એક દેવી જીવ એ હોઈ શકતો એને જ મહાપ્રભુજીએ શરણે લીધો. તો હવે એ સમય તો 550 વર્ષ પહેલાનો છે ને. અત્યારના તો હવે લગભગ એકાદ દેવી જીવ હોય નહીં એવું શક્ય છે, પણ આખું ગામ દેવી જીવ થઈ જાય તો આપણે સમજવું જ પડે કે આમાં નહીં તો તકલીફ છે. મહાપ્રભુજીના સમયમાં આખા ગામમાં એક, અને આજે સાવ ઉલટું કે આખા ગામમાં કોઈ એક અભાગ્ય એવો હોય કે જે રહી ગયો, બાકી તો બધા વૈષ્ણવ. પણ એટલું બધું સામર્થ્ય વલ્લભપુરની અંદર કેવી રીતના આવી ગયું? મહાપ્રભુજીના વંશજોમાં તો ઉત્તરોત્તર સામર્થ્ય ઘટતું હોવું જોઈએ, પણ આ તો વધે છે કૂદકે ને ભૂસકે. કે આવું સામર્થ્ય કેમ? અરે કંઈક વિચાર કરવા જેવું લાગી રહ્યું છે. પણ આ પદ્ધતિ જે આપણે વિચાર કરી રહ્યા છીએ ને એ આજે કોઈ વિચાર કરી નથી રહ્યું. એટલે દીક્ષાને એટલી સસ્તી બનાવી દીધી, સંપ્રદાયને એટલો સસ્તો બનાવી દીધો, એટલે જ એની ગરિમા ન જળવાય. સંપ્રદાય શું છે એ ગરિમા ન જળવાય. હમણાં મને જાણવા મળ્યું કે વિદેશની અંદર આ બાળકો પધારતા હોય છે અને ભૂવિ ભક્તિ પ્રચારક અહીંયા હજી કોઈને એ પ્રારંભિક ભણાવવું પડે છે. અહીંયા મહેનત નથી કરવી, પણ વિદેશમાં મહેનત કરવી છે. આ ગૂઢ રહસ્ય છે. કારણ કે આપણે સ્પષ્ટ યુવાઓનો ક્લાસ છે એટલે યુવાઓથી તો કઈ પેટ છૂટી વાત કરવાની હોય ને. અરે એ તો સમજી પણ ગયા હોય કે અહીં તો રૂપિયો છે મહારાજ, પણ અમેરિકામાં તો ડોલર છે. એટલે એ પ્રમાણે ત્યાં ભૂમિ ભક્તિ પ્રચારક પ્રત્યે કરવું કઈક ફાયદાકારક છે. આ શું ફાયદાકારક છે? અને વર્ષો મહેનત કરીએ તો પણ જેની દ્રષ્ટિ પૈસા ઉપર છે એને તો હવે ત્યાં એ દીક્ષા આપે છે. જો આટલું આ જે વિચાર કરવો પડે ત્યાં દીક્ષા આપે છે. હવે ત્યાંથી એવું જાણવા મળ્યું કે 100-200 જણા ઉભા રહી જાય દીક્ષા લેવા, અને મહારાજશ્રી દીક્ષા આપી દીધી. હવે દીક્ષા આપી દીધી એટલે પછી એક ગોલક રાખવામાં આવે. હવે ગોલકમાં ભેટ નાખવાની હોય બધાએ, તમે દીક્ષા લીધી હવે આમાં કરજો. હવે મહારાજશ્રી તો પધારી ગયા ત્યાંથી દીક્ષા આપી, પછી કે ભેટ બધા ગોલકમાં કરી દેજો. બન્યું એવું કે ભેટ ઓછી નીકળી ગોલક ખોલતા, કંઠી વધારે નીકળી. એટલે કે આ રહસ્ય શું છે? ઓલા લોકોએ લેવા ખાતર કાર્યક્રમમાં લઈ લીધું પણ પાછી ઉતારીને ગોલકમાં જ પધારી દીધી. અમારે કોઈ આવશ્યકતા છે નહીં કંઠીની. આ તો એક પ્રોગ્રામ, એવો પ્રોગ્રામ હતો કે આવી દીક્ષા દાનનો સમય સવારના
એ 9 થી 11 2 કલાક એમાં બધા આવ્યા, દીક્ષા લઈ લીધી, મહારાજશ્રી કીધું એટલે પાછી કંઠી ગિફ્ટ રૂપે પાછી રિટર્ન કરી દીધી. હવે ગોલકમાંથી એટલી બધી કંઠી નીકળે. આવી રીતના ભૂમિ ભક્તિ પ્રચાર એટલે શું કામ? એટલે એ શું મહારાજશ્રી અમારું તો કામ થઈ ગયું, કઈ ભેટ આવી એટલે એ અમારું તો લક્ષ્ય ઈ છે, પણ શિષ્યનો ઉદ્ધાર કરવો એવું લક્ષ્ય છે નહીં. જો આપણો કોઈ ગુરુ ભટકાઈ ગયો હોય તો આપણું શું થાય? આપણું શું થાય આ વૃષ્ટિ ભક્તિ સંપ્રદાયની અંદર? એટલે દીક્ષા છે એ અલૌકિક અધિકાર છે. એને આપવામાં જેમ ગુરુનું પરીક્ષણ પહેલા છે, તો બીજા સ્ટેપ ઉપર એ લેવા આવનાર વ્યક્તિનું પણ પરીક્ષણ કસોટી કરવી જરૂરી છે. અને જો કોઈ સુયોગ્ય પાત્ર ન મળે તો દીક્ષા ન દેવી. એવી ક્યાં આવશ્યકતા છે કે ધરહાર તમને દીક્ષા આપવી જોઈએ? કોઈ સુયોગ્ય પાત્ર નથી તો દીક્ષા ન આપવી જોઈએ. સૌપ્રથમ તમને ના કહેવી જોઈએ. તમે નામ દીક્ષાની વિનંતી કરવા આવો કે વંશવન દીક્ષાની વિનંતી કરવા આવો, પરીક્ષા માટે એક જ અમારા માટે પેરામીટર છે કે તમને ના પાડી દે નહીં, અમે નહીં આપીએ. એટલે તમારી જિજ્ઞાસા હશે તો તમે પ્રશ્ન કરશો કે કેમ મને ના પાડી? મારી અંદર શું એવું નથી લાયકાત કે મને આપે ના કીધી? જિજ્ઞાસુ હશે તો પૂછશે. બાકી એમ કે આ તો ભાઈ હવે ચાલતો પ્રવાહ છે, આ નથી દેતા, બીજા તો આપે જ, બાયનું ખખડાવો ત્યાંથી મળી જશે. કંઠીથી કામ છે, ઘરેથી હવે ધરહાર ભગાડ્યા છે કે કંઠી પહેરીને જ આવજો એટલે બે ચારને મળી જાય. ઘણા છે ભગવત કૃપાથી તો એક ગામની અંદર ઘણા બધા વિરાસતા જુનાગઢમાં છે, રાજકોટ, એના કરતા એ ભાગ્યશાળી છે કે કેટલો નાકે નાકે હવેલીઓ છે. ગમે ત્યાં જાય તો કંઠી તો મળી જ જવાની છે, પણ એટલો સસ્તો નથી આ પુષ્ટિ ભક્તિ સંપ્રદાય. સંપ્રદાય થકી જો તમારું આત્મ કલ્યાણ અને કૃષ્ણ પ્રાપ્તિ કરવી છે તો આ પરીક્ષાની અંદરથી તમારે બહાર ઉતરવું જ પડશે. તો પહેલા એને ના કહેવાય કે નહીં અમે તમને દીક્ષા નહીં આપી. ત્યારે પ્રશ્ન કરે પછી સમજાવાય કે આ કૃષ્ણ સાથેનો સંબંધ તમારે જોડવા માટેની આવશ્યકતા શું? જો તમારું લક્ષ્ય કૃષ્ણ પ્રાપ્તિ હોય તો જ આ સંપ્રદાયની અંદર તમારે ચાલવું જોઈએ. જો હજી કૃષ્ણ પ્રાપ્તિ લક્ષ્ય નથી અને સાંસારિક બીજી બધી બાબતો લક્ષ્યમાં છે તો અત્યારના કોઈ કંઠી બાંધવાની આવશ્યકતા નથી. જ્યારે તમે પરિવારો બધાય કાર્યોથી પછી તમને એવું લાગે કે હવે જીવનમાં એક કૃષ્ણ પ્રાપ્તિ જ મારું લક્ષ્ય છે, ત્યારે તમે એ દીક્ષા લ્યો તો યોગ્ય સમયે યોગ્ય દિશા તરફ તમે પ્રયત્ન કરી શકશો. અત્યારમાં તો લેવા ખાતર લઈ લીધી અને અત્યારના દેવા ખાતર દઈ પણ દે છે, પણ સંપ્રદાયનું હિત જો વિચારે તો આજે દીક્ષા છે બહુ કિંમતી છે. અને આ રીતના પરીક્ષા પાસ કરીને જે રિઝલ્ટ મેળવે તો એનો પાછો કઈક ઉત્સાહ અલગ જ હોય કે મને આ દીક્ષા મળી, કંઠી મળી. અત્યારના આપણે કંઠી સામે જોઈએ તો આપણને એવું લાગે કે આ કઈક વિશિષ્ટતા છે કે આટલા બધામાંથી મને મળી, મને યોગ્ય અધિકારી ગણવામાં આવ્યા, બધા જ પહેરી છે. આમાં તો કોઈ બાકી એવું છે નહીં. આવું કેમ થઈ ગયું? સ્પષ્ટ કે અહીંયા પણ ભક્તિ માર્ગની અંદર પણ આજે બિઝનેસ આવી ગયો, એ વેપારીકરણ થઈ ગયો. પણ હવે અહીંયા એક વિચાર કરો કે ઉત્તમ વસ્તુ ના સર્જકના મનમાં એવી લાગણી હોય છે કે તેની વસ્તુ સદાય સુયોગ્ય વ્યક્તિ પાસે જ રહે. મહાપ્રભુજીની ઈચ્છા છે કે કૃષ્ણ ભક્તિનો અધિકાર જેની પાસે હોય એને જ આ સંપ્રદાયની અંદર પ્રવેશ આપવો, જેને તેને નહીં. કે જે આ કૃષ્ણ સેવા, કૃષ્ણ કથા, કૃષ્ણના ચરણારવિંદની શરણાગતિનો ભાવ રાખીને ચાલી શકવાનો ઉત્સાહ જેની અંદર છે એને જ સંપ્રદાયની અંદર પ્રવેશ આપો, બધાને નહીં. તો હવે જો કોઈ અયોગ્ય વ્યક્તિના હાથમાં આ વસ્તુ જવી ન જોઈએ. એટલે આપણા મહાપ્રભુજીએ કે ભગવાન કે શાસ્ત્રકારોના મનમાં પણ એવો જ ભાવ છે. તો આ મંત્ર દીક્ષા આપનાર આજે ગુરુ જો
બેદરકારી છે, અજ્ઞાનતાથી કે શિષ્યો વધારવાની લાલચ જેવા કારણોથી પાત્ર અપાત્રનો વિચાર કર્યા વિના દીક્ષા આપી દેવામાં આવી રહી છે. આજે પાત્ર અપાત્રનો વિચાર નથી કરતા અને દીક્ષા આપી દે છે. કેમ કે લિસ્ટ લાંબુ કરવું છે, પોતાની સેના ઊભી કરવી છે. મને એમ લાગે કે આ સેના ઊભી કરીને શું એકબીજા ઉપર ચઢાઈ કરવી છે. તો આ રીતના ચેલા મૂળવાનું કાર્ય શા માટે? તમારી શ્રદ્ધા, તમારા ભાવનો ઉપયોગ શા માટે? કેવલ શું પોતાના સ્વાર્થ માટે? કારણ કે શ્રી મહાપ્રભુજીની આજ્ઞા કૃષ્ણાશ્રય ગ્રંથમાં છે, અહંકાર વિમુઢેષુ સત્સુ પાપાનુવર્તિષુ લાભ પૂજાર્થે યજ્ઞેષુ કૃષ્ણ એવ ગતિ. કર્તાની પરિસ્થિતિ મહાપ્રભુજી બતાવી દીધી કે આ કલિકાલમાં તો જે જ્ઞાની છે એ પણ આજે પાપાચરણમાં ડૂબી ગયો છે, પોતાના લાભ પૂજાર્થ માટે પ્રયત્નશીલ થઈ ગયો છે, પરમાર્થનું કાર્ય પણ પૈસા વિના કરાવતા નથી. આવા જ્યારે કરતા હોય ત્યારે ધર્મ આચરણની કેટલી ઈચ્છા રાખી શકે? આપણે સ્વયં જ ધર્મ આચરણમાં એ પ્રવૃત્ત થવું પડશે. આમાં બહુ નહિવત શંકા છે કે તમને એ કોઈ ભક્તિ માર્ગે જ્ઞાન આપી શકે એવો તો વ્યક્તિ મળવો દુર્લભ છે. પણ આપણી જાતે જ સ્વયં શિક્ષણ બનીને પુષ્ટિ ભક્તિ સંપ્રદાયને મળવો પડશે. કોઈ તમને સાચું કહેશે એવી બહુ નહિવત આશા રાખી શકાય. અને જો એવો કોઈ વ્યક્તિ મળી જાય તો શ્રી મહાપ્રભુજીની કૃપા ગણવી જોઈએ કે જે નિસ્વાર્થ થઈને કૃષ્ણ સાથે આપણને જોડવા માંગતો હોય, એની કોઈ સ્વાર્થની લાગણી ન હોય, આવો જો કોઈ વ્યક્તિ મળી જાય તો પણ આપણને એમ થાય કે કલિકાલ છે એ આપણા માટે બાધક નથી પણ સાધક બન્યો છે. તો પ્રશ્ન શું છે કે ગુરુનું લક્ષણ જે કૃષ્ણ સેવા પરતા, લંબાધિક રહિતતા અને ભાગવત તત્વ કે, તો શિષ્યનું લક્ષણ શું? જિજ્ઞાસુતા. જિજ્ઞાસુતા ખરેખર કૃષ્ણને જાણવાની, કૃષ્ણને જાણીને એની સેવા, કથા કે શરણાગતિના માર્ગને અપનાવવાની જિજ્ઞાસા છે. એ એક જ લક્ષણ શિષ્ય માટે, એક જ લક્ષણ જરૂરી છે કે જિજ્ઞાસુ હોવો જોઈએ. કૌતુક ન હોવું જોઈએ કે હું જોઉં કે આ સંપ્રદાયમાં જઈને છે શું, ફોલો કઈ નથી કરવું પણ પ્રવેશ લેવો છે, એવા કૌતુકાદિક વિશિષ્ટને પણ સંપ્રદાયની અંદર પ્રવેશ આપવો જોઈએ નહીં. કારણ કે જિજ્ઞાસુતા તો પ્રશ્ન કરો ત્યારે જ ખબર પડે કે તમે ના કહો તેને પ્રશ્ન થવો જોઈએ શા માટે નહીં, મને શા માટે નહીં. ત્યારે આપણે એને કહીએ કે કૃષ્ણ તત્વને જાણો છો તો કે નહીં, પણ જાણવાની જિજ્ઞાસા ધરાવો છો, હા, તો તમે અભ્યાસ કરો. શ્રીમદ ભગવદ ગીતા, શ્રીમદ ભાગવત પુરાણોને વાંચો કે જ્યાં પ્રભુના એ અદ્ભુત કર્મોની કથા છે, એનાથી કૃષ્ણ તત્વ શું છે જાણવાનો પ્રયત્ન કરો. પછી તમને એમ લાગે કે ના, ભક્તિ તો કૃષ્ણની જ કરવી છે, ત્યારે તમે એ નામ દીક્ષાના અધિકારી છો. જો એ જિજ્ઞાસુતા છે તો પછી અમે જે ઇન્સ્ટ્રક્શન દઈએ એને ફોલો કરો કે પહેલા અભ્યાસ કરો. અભ્યાસમાં રુચિ જો સ્થાયી થાય તો પછી સંપ્રદાયની અંદર તમે પ્રવેશ લઈ શકો છો. ત્રીજું વસ્તુ એ આવે છે કે આ દીક્ષા દાનમાં અપાતો મંત્ર એનો વિચાર ત્રીજા અંગમાં એ વસ્તુ આવે છે. તો દીક્ષામાં ગુરુ દ્વારા શિષ્યને મંત્રનું દાન કરવામાં આવે છે. જેમાં આપણે અષ્ટાક્ષર મંત્ર શ્રી કૃષ્ણ શરણમ, આ આપણે ગુરુ પાસેથી દીક્ષા મંત્ર, પહેલો મંત્ર નામ દીક્ષા મંત્ર જેને કહેવાય કે એ આપણે સાંભળ્યું. મંત્રના સ્વરૂપનો વિચાર કરવો પણ એટલો જ જરૂરી છે. શું છે આ શ્રી કૃષ્ણ શરણમમાં? 8 અક્ષરમાં એ ચારે વેદ, પુરાણ, તમામ ધર્મશાસ્ત્રો એનો નિચોડ આ 8 અક્ષર છે શ્રી કૃષ્ણ શરણમમાં. પણ કેવી રીતે? તો આપણે સમજ્યા હતા કે મંત્રની અંદર બે ભાગ હોય. મંત્રની અંદર બે ભાગ હોય. એમાં ઈષ્ટ દેવતાનું નામ આવતું હોય ને એ મંત્ર ભાગ કહેવામાં આવે. ઈષ્ટ દેવતાનું નામ
શ્રી કૃષ્ણ શરણમ મમ, એમાં શ્રી કૃષ્ણ, આ શ્રી કૃષ્ણ છે એ મંત્ર ભાગ છે, કારણ કે ઈષ્ટ દેવતાનું નામ છે એને મંત્ર ભાગ કહેવાય. અને પછીનો જે ભાગ છે શરણમ મમ, તો એને ઉપદેશ કહેવાય, એને ઉપદેશ કહેવાય. એટલે દીક્ષા મંત્ર છે કેવી રીતના કામ કરે, તો કે જો પહેલો ભાગ છે મંત્ર ભાગ, તો આપણા ઈષ્ટદેવના સ્વરૂપો પ્રત્યે આપણને જાગૃત રાખે. શ્રી કૃષ્ણ, રાધિકાજી સ્વામીજી સહિત શ્રી કૃષ્ણ. પછી ઉપદેશ ચાલવાનું કઈ રીતે, કે કર્તવ્યનો ઉપદેશ શરણમ મમ, એ યુગલ સ્વરૂપના ચરણારવિંદનો આશ્રય. જે શુદ્ધ ઉચ્ચારથી કઈ રીતે બોલે, પાછળ 2 મિનિટ આવે છે તો શ્રી કૃષ્ણ એમ બોલે ને, શ્રી કૃષ્ણ શરણમ મમ, મમ શ્રી બોલે છેલ્લે કોડો મમ 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 શ્રી કૃષ્ણ શરણમ મમ. એટલે આમ બધા એવું બોલાય, શ્રી કૃષ્ણ શરણોમાં, શ્રી કૃષ્ણ શરણોમાં. એ તો પછી એ ઉચ્ચાર શુદ્ધ રીતે પાછું એ ઝડપ હોય ને, શ્રી કૃષ્ણ શરણમ. પછી તો ઘણા એવી રીતના સારું યાદ અપાય. હવે આ નામ મંત્ર લઈને કૃષ્ણ મેડિટેશન ધ્યાનનો સવારના કાર્યક્રમ થશે. હવે આ નામ મંત્રનું પણ ધ્યાન ધરવાના કાર્યક્રમો અહીંયા નથી થતા, થોડી અવેરનેસ છે આપી. પણ વિદેશમાં તો બધા કઈ સમજતા નથી, આ તો એમ સમજે બેસી જાવ, પછી ધીમે ધીમે ચાલુ કરે શ્રી કૃષ્ણ પછી સ્પીડ આપી દે શ્રી કૃષ્ણ શરણમ. પછી કેમ તમે એવું કહે શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ, કૃષ્ણ હા શ્રી સહિત યુગલ સ્વરૂપ મારો આશ્રય છે. હા કૃષ્ણ રાધિકાજી સહિત શ્રી કૃષ્ણ શરણમ. તો આ આવું કોઈ શુદ્ધ ઉચ્ચાર સાથે નામ મંત્ર શ્રી કૃષ્ણ શરણમ. એટલે શ્રી કૃષ્ણ છે મંત્ર ભાગ છે, શરણમ ઉપદેશ છે. કરવાનું શું, આપણું કર્તવ્ય શું, નામ મંત્ર ત્યારે આપણે લેતા રહીએ ને ત્યારે આપણા ઈષ્ટ દેવતા તરફ આપણી અવેરનેસ, અને પછી કર્તવ્ય શું, એના ચરણારવિંદનો આશ્રય લેવો. એટલે આપણે પાઠ પણ સરખી રીતે નથી કરી શકતા. કહેવાનું તાત્પર્ય એ છે, તમે 5 નામ લ્યો પણ શુદ્ધ ઉચ્ચારણથી ને સારી રીતે. પણ તમારા જે જડતાના નિયમો બધાઈ ગયા છે ને, કે ઘરમાં આવે કે ભાઈ ક્યાં છે, તો કે યમનાષ્ટક સંભળાય છે, તો સંભળાય છે નમામિ નામ સકલે, બસ એ નાય છે, સ્નાન કરે છે. હવે સ્નાન કરતા કરતા યમનાષ્ટકનો પાઠ કરતા હોય, એ કપડા પહેરતા પહેરતા ને સ્કૂટર ચાલુ કરે ત્યાં સુધી એમ સર્વમાર્ગે સુનષ્ટે કાલો ચાલે ધર્મ આશંદ પ્રજને લોકે લેચ્છા ક્રાંતે સુકે પાપે કે લે સુકે સબ પીડા ગગદિત પ્રદાય. એ બધી પાઠ કરો કૃષ્ણ એ વખતે બોલો તો કે મનમાં અત્યારે મોડું થાય છે, મનમાં શ્રી કૃષ્ણ પછી આવું થાય. આ પાઠની રીત જ આપણી ખોટી છે, કે જ્યારે સમય હોય ત્યારે શાંતિથી બેસીને જેટલો સમય હોય એટલો સમય, ભલે એક શ્લોક થાય પણ એ પાઠ છે. પણ તમે એને સમજશો, ઉચ્ચારણ શુદ્ધ કરશો. હવે અત્યાર સુધી બધા બે ધનાધન ચાલુ હતા, કે અમારી પાસે કે આમ આર્થિક પરિસ્થિતિ સારી નહીં, એટલે યમનાષ્ટક ખૂબ કરીએ. કેમ ભાઈ યમનાષ્ટક કરો, કારણ કે એમાં આવે ને કે ધનાધનની ભેસ. હવે ધનાધનની ભેસ હતા એમાં ક્યાં આવ્યો, એ કે એવું નથી. અરે ઘણા ઘરની ભેસ ઘ છે, ઘ ઘરનો ઘ એ કે અરે આ ઘ ને ઘ માં તો 25 વર્ષ હતી. હવે તો દે ધનાધનની ભેસ હતા, ધનાધનની ભેસ હતા. હવે ક્યાં ધનાધનની ભેસ હતા. યમુનાજી કે આપણે આર્થિક પરિસ્થિતિ સારી કરી દે એટલે અમને કોઈ કીધું કે કરવા માંડો યમનાષ્ટક. એટલે આ તો આપણી કથળી ગયેલી પરિસ્થિતિ છે, કે જે અભ્યાસનો કર્યો હોય તો આવી પરિસ્થિતિ થાય. હવે આર્થિક કે સામાજિક પારિવારિક કઈ પણ કષ્ટ હોય એટલે કે નામ રત્નાખંડ સ્તોત્રનો પાઠ કરો. આપણે તરત આપણે પ્રયત્ન કરવા માટે નામ રત્નાખંડ સ્તોત્ર ક્યાં મળે, તો કે બાળકો પાસે જ હોય.
હવે બાળકો પાસે વિનંતી કરવા આવે કે નામ રત્ન પાછળ કોઈ ન મળે તો અમને જ મળે. પાછા એમને કે નામ રત્નાખ્યાન સ્તોત્ર પધારી દે. આવું છે શું નામ રત્નાખ્યાન સ્તોત્ર? તો કે દુઃખ બહુ છે બાળા. અમને કોઈએ કીધું કે આ દુઃખ આ નામ રત્નાખ્યાન સ્તોત્ર કરવાથી દૂર થઈ જશે, પણ પહેલા સમજો કે તમે નામ રત્નાખ્યાન સ્તોત્રમાં છે શું? તો એ કઈ ખબર નથી. અરે જેમ સર્વોત્તમ સ્તોત્રમાં 108 નામ મહાપ્રભુજીના છે, એવી રીતના નામ રત્નાખ્યાન સ્તોત્રમાં ગુસાઈજીના 108 નામ છે. ભક્તિ સંબંધિત કંઈક ચિંતા હશે તો હજી નિવેડો આવશે, પણ આર્થિક પરિસ્થિતિ ખરાબ હશે ને બીજું કાર્ય કરવાની બદલે આ જો જયમાં રાખશો તો વધારે બગડશે. પછી હશે એના કરતા ભાવ તો વધારે ખંડિત થશે. એટલે એવું કાર્ય કરવું જોઈએ નહીં. એટલે આપણા સંપ્રદાયમાં બહુ ચાલી રહ્યું છે દીવો કરવો, યમુનાજીના પાઠ કરવા, 41 પદમાંથી પ્રિય સંગ રંગ કરી કરો. તો પછી એમાં ખાલી આવે ને એટલું એટલે બધાને કે બધાના દુઃખ હરી લે ને સુખ આપે નિયમના એટલું કે પદ કરો તમે એટલે તમારો બેડો પાર થઈ જાય. એટલે ખરેખર પાર ઉતરી જાય. કાંઈ મળે તો નહીં, હોય એના કરતા પણ પરિસ્થિતિ કથળી જાય. એટલે ભાઈ પ્રયત્ન કરવા જોઈએ. આ બધી વસ્તુ એમાં કોઈ સંબંધિત છે નહીં. તમારી લૌકિક કામના યમુનાજી પૂર્ણ નહીં કરે. અલૌકિક કામના હશે મુકુંદરતી વર્ધિની છે, તો અવશ્ય તમારી મુકુંદ ભગવાનમાં પ્રીતિ વધારવા માટે તમે યમુનાષ્ટકનો પાઠ કરશો ને તો ઉત્તમ છે. તમારી પ્રીતિ વધશે પણ ખરા. પણ કોઈ લૌકિક હેતુને પૂર્ણ કરવા માટે જો તમે અષ્ટાક્ષરથી લઈને કોઈ પણ પાઠનો ઉપયોગ કર્યો એટલે તમારી લૌકિક ચિંતા વધશે ખરા, ઘટશે નહીં. વધશે ખરા. એ તો દેખીતી વાત છે ને કે લૌકિક ચિંતાનો નિવેડો લાવવો તો આપણે પ્રયત્ન કરવા જોઈએ. લૌકિક કાંઈ એમાં અલૌકિક તમે લ્યો તો પછી એ તો બેનો સંબંધ છે જ નહીં. ઘરમાં મચ્છર થઈ ગયા છે તો પછી કંઈક મચ્છર દૂર કરવા માટે ઘણા ઉપાયો છે, એ કરાય. પણ તલવાર કે AK-47 હોય તો કઈ ઉપાડી ન લેવાય. એટલી તો આપણી માનસિકતા હોય ને કે આમાં કઈક આવી નાની બાબતમાં કઈ તલવાર થોડો વીંચવા મંડાય, ધાય ધાય બાજુવાળા જાગી જાય, આપણા ગોલીના ફાળકા બોલે. ઘરમાં મચ્છર થઈ ગયા છે. આજ તો મચ્છર નહીં કે હું નહીં, બેમાંથી અને આજુબાજુ વાળા ઘણા થઈ જશે. એના કરતા તમે કચવા જરા મચ્છર ભગાવો. હવે આવી રીતે આપણે મચ્છર જેવી લૌકિક ચિંતાઓને દૂર કરવા માટે સીધી તલવાર AK-47 નમામિ નામ હમ સકલ સિદ્ધે. અરે ભાઈ આવો અંધાધૂંધી નહીં થાય એનાથી દૂર. મચ્છરને ખબર છે કે AK-47 થી ધાય ધાય કરે છે ને પાછળથી આવીને કરશે, નહીં પહોંચી શકો એને. એટલે નામ મંત્ર આપણે લઈએ તો નામ મંત્રને આપણે સમજીએ કે આ મંત્ર છે. મંત્રની અંદર બે ભાગ હોય. ઈષ્ટ દેવતાનું નામ હોય એને મંત્ર ભાગ કહેવાય, અને પછીનો ભાગ છે એ ઉપદેશ કહેવાય. એટલે એ જપવાનું કામ તો ખરું, પણ એ પ્રમાણે જીવનમાં આચરણ કરવાનું એવું એક મંત્ર આપણને કહે છે શ્રી કૃષ્ણ શરણમ મમ. એ ભગવદ આશ્રય દરેક પરિસ્થિતિની અંદર આપણે લઈને જ રહેવાનું છે, ક્યારેય એ છોડવાનો નથી. એ પ્રકારે ઈષ્ટ દેવતાને સ્મરણ કરાવવાનું, સાધકના કર્તવ્યનું તેમજ સ્વરૂપનું ભાન કરાવવા માટે મંત્ર છે એ કાર્ય કરતો હોય છે. દરેક મંત્રની અંદર આવું છે. ઈષ્ટ દેવતાનું નામ અને પછીનો જે હોય એ ઉપદેશ, અને એ પ્રમાણે આપણું કર્તવ્ય થાય. એટલે ખાલી એ જપતા રહીને તો આપણને ખ્યાલ આવવો જોઈએ કે આપણે શ્રી કૃષ્ણ આપણા ઈષ્ટદેવ, અન્ય આશ્રય કરાય નહીં, અને શરણમમ એટલે એનો આશ્રય દરેક પરિસ્થિતિની અંદર લઈને રહેવાય. એટલે આ આપણા માટે નકશા જેવું છે. અષ્ટાક્ષર મંત્ર છે એ આપણા માટે નકશા જેવું છે. નકશા માટે એટલે શું કે ભાઈ દીક્ષા મંત્ર લઈએ એટલે પહેલું તો આપણું લક્ષ્ય શું? શ્રી કૃષ્ણ. તો પછી બીજી કે લક્ષ્ય પ્રાપ્ત કરવાનો ઉપાય શું? તો કે શરણમ મમ, એનો આશ્રય લઈને ચાલવું જોઈએ. અને આપણી સાધના ક્યાં સુધી પહોંચી છે તો એ પેરામીટર પર શ્રી કૃષ્ણ શરણમ મમ બોલો તો ખ્યાલ આવે કે પેલા એક બે નામ બોલાય ને એટલે ત્રીજા નામે મન છે ક્યાંક લઈને. પછી ધીમે ધીમે સાધના આગળ ચાલે ને તો પેલા 2 મિનિટ હોય કે અષ્ટાક્ષરમાં આપણું મન લાગે,
પછી વધતા વધતા 5 મિનિટ પણ થાય, પછી 10 મિનિટ પણ થાય, તો તમે લક્ષ્યમાં ક્યાં પહોંચ્યા એનું નિર્ધાર પણ એ મંત્ર તમને સ્વયં કરાવે. પણ જરૂરી છે એ મંત્રને પહેલા તમે લેવા માટે પ્રયત્ન કરો. મન તો બીજી જ સેકન્ડે ભૂલી જશે, પણ મનને ટેવ પાડશો તો આ સાધના છે. તો એ સાધનામાં તમે ક્યાં સુધી પહોંચ્યા તો એ આ દીક્ષા મંત્ર છે એ તમને અવશ્ય બતાવશે. એટલે આપણા ઈષ્ટદેવના સ્વરૂપનું આપણને ધ્યાન થાય, આપણા લક્ષ્ય તરફ આપણી દ્રષ્ટિ થાય, અને લક્ષ્ય તરફ ચાલવા માટે શું કરવું? શરણમ મમ. એ શરણાગતિ, શરણ એટલે શું છે? આપણે આગળ ધીમે ધીમે જશું ત્યારે આ બધી વસ્તુનો ખુલાસો એક પછી એક આપણે વિસ્તારથી પણ આવશે. આ મંત્ર છે હંમેશા ગોપનીય રાખવો જોઈએ. મંત્ર જેને તેને સંભળાવવું જોઈએ નહીં. અધિકારી હોય એની આગળ જ બોલી શકાય, બાકી અનધિકારીના કાનમાં એ પડવું જોઈએ નહીં. કારણ કે શાસ્ત્રનો નિયમ છે કે જેને દીક્ષા લીધી ન હોય તેને દીક્ષા મંત્રનું જ્ઞાન પણ થવા દેવું જોઈએ નહીં. એટલે દીક્ષા મંત્રને જાહેરમાં ઉચ્ચાર કરવાની મનાઈ છે કે જાહેરમાં તમે મનમાં બોલો, ઉચ્ચાર ન કરો. અને એને કોઈ છપાવવાની કે પછી રેકોર્ડ કરવાની પણ આવશ્યકતા નથી. જેમાં જે એ આપણને ઘડિયાળો પણ એવી મળે છે કે એ આપણે નથી બોલવાનું, ઈ બોલ્યા રાખશે, ખાલી આપણે શ્રવણ થતું એટલા માટે. પણ શાસ્ત્ર તો ના પાડે છે કે દીક્ષા મંત્ર તો અત્યંત ગોપનીય છે, ગુપ્ત રાખવાનો છે, કોઈ જેને તેને સંભળાવવાનો નથી. એટલે દીક્ષા મંત્રની ગરિમા, પવિત્રતા જળવાઈ રહે એ હેતુથી ગુપ્ત રાખવાનો છે. એની પવિત્રતા છે, જેને તેને એ મંત્ર આપી પણ ન શકાય. હવે જય શ્રી કૃષ્ણ આપણે કહીએ, પણ જય શ્રી કૃષ્ણ કહેવાય કોને? કે સામે જય શ્રી કૃષ્ણ કરે એને જય શ્રી કૃષ્ણ કરવું જ જોઈએ. હવે ઘણા શું કે મારા સ્ત્રીને જય શ્રી કૃષ્ણ ન કરે, મારા સ્ત્રી જય શ્રી કૃષ્ણ ન કરે, સીધી વાત છે કે સામે જય શ્રી કૃષ્ણ બોલતા નથી. હવે તમે તો નામ આપ્યું અલૌકિક ઠાકોરજી, પણ મેં ધારણ ન કર્યું, મારો અપરાધ. અને તમે પણ અપરાધી કે જોયા કર્યા વિના કોઈને આપી દીધું નામ. એટલે જય શ્રી કૃષ્ણ તો સામે કરે એને જ કરાય. મારા સ્ત્રીને કરવું જ જોઈએ, કારણ કે એ તો શ્રી કૃષ્ણનો ઉત્કર્ષ છે. બીજું શું? જય શ્રી કૃષ્ણ એ કૃષ્ણનો ઉત્કર્ષ છે, તો એ જય શ્રી કૃષ્ણ કરવા જોઈએ. પણ શા માટે ન કરાય? તો તમે જુઓ, પહેલાના સમયની અંદર જ્યારે રાજા રજવાડા હતા ત્યારે રાજાના ઘરમાં જે વ્યવહાર રાજા સાથે થતો હોય ને એ સામાન્ય પ્રજા સાથે એવો વ્યવહાર કરી શકાતો નહીં. એટલે શું છે કે અમને એમ ગણતા કે અમે રાજા અને તમે બધા પ્રજા. એટલે તમે અરસપરસ જય શ્રી કૃષ્ણ કરતા હો ને, એટલે ઈ વ્યવહાર પાછો રાજા સાથે ન કરાય તો એનું અપમાન કરાય રાજા. એ સમયની વાત છે. ત્યારે રાજાને શું કહેવાય? સાક્ષાત દંડવત પ્રણામ, કાંઈક વિશિષ્ટ લાગવું જોઈએ. અને હજી એ રજવાડા ને ક્યાં રસી જમી બલ હતી અહીંયા એ આગે પેલા તો ગેટે ન ખોલતા, એ રાજામાં ખોલે, તમારે ગેટ ખોલ દેવો પડે. પછી એના માટે રેડ કાર્પેટ. તો એ શું હતું કે રાજા મહારાજાઓ પણ સેવક થયા. અમારા પૂર્વજોના રાજા મહારાજાઓ સેવક થયા હતા, અને રાજા જેને એ ગિફ્ટ આપે ને કે અમારા જેવો વ્યવહાર, હવે આપને પણ એ કે અમારા ગુરુ છો તો અમારું જે સન્માન છે આપનું પણ એ જ સન્માન હોવું જોઈએ. એટલે ત્યારથી છડીદાર ને છત્ર ને એવું બધું સાથે રાખતા. અને હવે ગનમેન રાખે, પેલા ઓલા છડીદાર હતા. તો એ શું છે કે ખાલી એક પ્રતિષ્ઠા. પહેલાના સમયની અંદર એ પ્રોટોકોલ હતો કે રાજા આવે ત્યારે બધાએ ઊભા થઈ જવું, એની સામે જોવું નહીં, રાજાની સામે જોઈ ન શકાય, નીચું મોઢું રાખવાનું. એની સામે આમ તો બોલાવી લીધી તો અપરાધ, કે જોવાય નહીં, નીચું મોઢું રખાય. તો એવા પ્રોટોકોલ હવે રજવાડા, હવે પ્રોટોકોલ સાચવવાની શું જરૂર? હવે અમે આવતા હોઈએ ને કોઈ એમ બોલે, રાજન કે
रामा मोतियन माँ राजा धीराज गोकुल के छत्रपति व्रज के अधिपति महाराजा धीराज ने घनी खमा हसे બધા આસુ નાટક આને કોઈ ઓળખતું નથી વ્રજનો અધિપતિ છત્રપતિ આવું એક એક્સટેન્શન સાચું નથી તો એ સામાન્ય ખોટે ખોટું લગાડ હવે બધું હતું ત્યારે હતું હવે નથી તો એ સામાન્ય રૂપે હવે નહીં એ તો આદત છે મસ્તક ઝુકાઈ જાય તો એ તો બ્રાહ્મણો માટે તો જ્ઞાન છે એની વાણી છે કે એની વિદ્વતા છે તો આપોઆપ જ એ નતમસ્તક થઈ જવાય એ પ્રકારે આપણી એ ગરિમા છે શ્રી મહાપ્રભુજીની એ ગરિમા એ છે શ્રી ભાગવત પ્રતિપદ મણિવર ભાવાંશ ભૂષિતા મૂર્તિ ભાગવતનો એક એક અક્ષર આપના શૃંગાર છે અને ક્વચિત પાંડિત્ય ચૈન નિગમનતી સાપીને ક્રિયા સાપી એટલે કે આવું પાંડિત્ય ક્યાંય આખા વિશ્વભરમાં બ્રહ્માંડમાં નથી એ પાંડિત્ય એ વલ્લભ વંશજોની ગરિમા હોય તો એ અત્યારના કોઈ આવા પ્રોટોકોલ્સ થી કે આવા કોઈ હવે રજવાડા ચાલ્યા ગયા હવે અત્યારની દેશકાળ પરિસ્થિતિ પ્રમાણે વર્તવું જોઈએ ત્યારથી આવ્યું છે કે સામે બોલાય નહીં પ્રશ્ન કરવાનું શું બોલાય નહીં સામે જોવાય નહીં તો પછી પ્રશ્નની વાત તો દૂર રહી ને ત્યારથી ડરાવી ધમકાવી રહ્યા કે અમે કહીએ એમ જ બાકી અપરાધ સામે બોલી દીધું તો અપરાધ એટલે એ રીતના કે ભાઈ હવે આપણી ભાષા છે એ ભાષા હવે હુસાઈનજીના સમયમાં પણ હુસાઈનજી એમ કહેતા કે ભાઈ મને આવું કઈ આવડતું નથી ઘોડા હોય માનના તો પટેલ વૈષ્ણવ છે એમ કહે છે કે ભૈયા વિઠ્ઠલનાથ તો હુસાઈનજીને એમ કહીને સંબોધે છે ભૈયા વિઠ્ઠલનાથ તો અત્યારના તો કોઈ અમારું નામ દે આવું કરે જે બોલાય જે શ્રી બોલાય સરકાર બોલાય અન્નદાતા બોલાય આપણે સીધું નામ બોલાય અરે ભાઈ નામ બોલી દીધું તો શું એવું મોટો અપરાધ થઈ ગયો પણ ડરાવી ધમકાય યુવા કન્ફ્યુઝ થઈ જાય હવે ભાઈ આના માટે કઈ વિશિષ્ટ શબ્દ પણ અમને આવડતા નથી એટલે અમે કઈ તમને ભાઈ સાહેબ પૂછતા નથી કારણ કે અમારા વડીલો ધમકાવી નાખે અપરાધ થઈ જાય આવું કહેવાય નામે તો સીધો સવાલ પૂછી દે કે ભાઈ આવું કેમ છે પણ એ વસ્તુ સારી છે કે હુસાઈનજી પણ એને એપ્રિશિએટ કરતા કે ના તમે પૂછો તમારા મનમાં હોય તો પૂછો બોલવાની કે ન આવડે તેવી કઈ જરૂર નથી તમારી ભાષામાં પૂછો ને તો એ પ્રકાર હતો પણ આજે એ ખરેખર કરવાની આવશ્યકતા છે એવી સરળતા તો યુવાનો પ્રશ્ન કરી શકશે બાકી યુવાનો બોલી જ નહીં શકે આજે પણ એની સાથે બેસવું પડશે એના સાથે બેસીને એના મનની વાત પૂછશો તો એ કહેશે કે ભાઈ દૃષ્ટિભક્તિ સંપ્રદાયમાં પહેલી તો અમારી આ જ કે અહીંથી અમને આવડે નહીં કે આ શું છે હવે એ બધું હવે ડોક્ટરોને પણ આ પછી આપણા પાછા જડતા મરાવ્યા હોય કે ડોક્ટરોની પાસે એવી ભાષા બોલાવે ડોક્ટરોને ક્યાંથી ખબર હોય કે આ ભાષા શું છે તો ડોક્ટરને પાસે મહારાષ્ટ્રીને તેડી કે આંખમાં ચેકઅપ કરવું છે એટલે કે ભાઈ એ ડોક્ટરે કીધું કે તમારા મહારાષ્ટ્રીની આંખમાં મોતિયો આવ્યો છે આઈ કે એવું બોલાય ડોક્ટર કે તો શું કીધું મને આંખ નો કહેવાય એની આંખ તો કે શું કહેવાય ડોક્ટર તો કે નેત્ર કમળ આંખશ્રીના નેત્ર કમળ એમ ડોક્ટર કહેવાય એમ તો આ તમારા મહારાષ્ટ્રીનું નેત્ર કમળ છે ને એ કમળને ખીલવવું પડશે એમાં મોતિયો આવ્યો છે હવે ત્યાં એવા શબ્દો વાપરો ડોક્ટરને શું ખબર પડે કે આને નેત્ર કમળ આપણી આંખ કહેવાય કે આમની આંખ કહેવાય ને નેત્ર કમળ અચ્છા કે નેત્ર કમળ તો એ ખીલવવું પડશે આમાં મોતિયો આવ્યો છે હવે શું કરવું બીજું આનાથી વિશેષ મહારાષ્ટ્રની ક્રિટિકલ હાલત છે બિચારાનો એક્સિડન્ટ થઈ ગયું છે અને ત્યાં જઈને ઓલા સેવક એમ કે આપશ્રીની પીઠિકામાં બહુ પરિશ્રમ આપશ્રીની પીઠિકામાં ઓલો કે પીઠિકા એટલે હું પીઠિકા એટલે હું અને પછી અલગ કોઈ સુધરેલો માણસ હતો એમ કીધું આહો વાહ ડોક્ટર કે સીધું કયો નહીં કે પીઠિકા ક્યારે બંધ કરી નાખો આ સીધા રીતે જલ્દી કયો આની પીઠિકામાં પરિશ્રમ કર્યો છે શું પરિશ્રમ કર્યો પરિશ્રમ તો આખા શરીરમાં દેખાય છે એટલે ના એવા શબ્દ કે ડોક્ટરને આવા શબ્દો ઉપયોગ કરવા ક્યાંથી આવે તો કે અમારાથી એવું તો બીજું કઈ તો આપને કહેવાય નહીં મહારાષ્ટ્રની કિડની ખરાબ હોય તો એ
एक डॉक्टर के अंदर जाता नहीं हो એટલે એના ડોક્ટર તો કીધા આ વખત તો આસુરી જોયો અમે આ કે આવું કીધા એક એક બે બે દાણા કાજુ બદામ ના ખવડાવે છે મારા શ્રી નામે કીધું કે તમારે જીવવું છે તો આ બધા દૂર રાખજો આ લોકો પાસે આવવા જ ન દેતા કારણ કે આ લોકો તમને પહોંચાડી દેવા કારણ કે આ કિડની ખરાબ છે એક કાજુ આપો ક્યાંથી કે અરે ડોક્ટર સાહેબ આ કાજુ બદામ નથી આ અમૃત છે કૃષ્ણાજરામતા સ્વાદ સિદ્ધિ રત્નની સાથે ડોક્ટર એ મને કઈ ખબર ન પડે પણ અત્યારે અમુક શબ્દ મારા છે એટલે કે આ મને એવું લાગે છે કે આ બધા ઈચ્છતા નથી કે હારા ખાય તરત પહોંચાડી દેવા એટલે કે આ બધાને બંધ કરજો આવી તો રીતે આપણી છે સમજ્યા વિનાની વિચાર વિનાના આપણા આચાર છે એટલે શક્ય નથી મંત્રની ગોપનીયતા એનું મહત્વ ગરિમા અને પવિત્રતા જાળવવાના હેતુથી કરવામાં આવે છે ચોથું અંગ છે દીક્ષાનું સ્થાન આ જે અલૌકિક મંત્ર છે એનું દાન એ પણ એનું સ્થાન છે પવિત્ર હોવું જરૂરી છે કારણ કે ગુરુ અને શિષ્ય બંને માટે પવિત્ર વાતાવરણ પવિત્ર એ સ્થાન એ પ્રસંગ એના માટેનું સ્થળ પણ એટલું જ પવિત્ર હોવું નિતાંત આવશ્યક છે એટલે પવિત્ર સ્થળ કેવું બને તો કે જ્યાં જવાથી મનને શાંતિ પવિત્રતા અને શ્રદ્ધાના ભાવની જ્યારે અનુભૂતિ થતી હોય એવા સ્થાનને પવિત્ર કહેવામાં આવે છે હવે ગમે ત્યારે ગમે તેવા સ્થાનમાં ઊભા રહીને લગ્ન પ્રસંગમાં ટ્રાફિકના ઘોંઘાટ વચ્ચે ત્યાં અવરજવર થતી હોય ગમે ત્યાં રસ્તામાં ઊભા રહીને દીક્ષા આપી શકાય નહીં આપણા પ્રભુ જ્યાં બિરાજતા હોય એનાથી બીજું ઉત્તમ સ્થાન કયું હોઈ શકે એ પ્રભુની સન્મુખ છે એ મંત્ર આપવામાં આવે છે એટલે જ્યાંથી આપણા મનમાં એક અહોભાવની લાગણી જાગે કે આપણે જે કાર્ય કરી રહ્યા છીએ લૌકિક નથી અલૌકિક છે પ્રભુની સન્મુખ સ્વચ્છ અપરસમાં સ્નાન કરીને અને પછી એ પ્રભુની સન્મુખ ઊભા રહીને એ આપણે દીક્ષા મંત્ર ગ્રહણ કરીએ તો એ વધારે યોગ્ય છે કે જે સમય પણ એવો પસંદ કરવામાં આવે છે જે દીક્ષા સ્થાન અલૌકિક પવિત્રતા કે જ્યાંથી આપણે શ્રદ્ધા અને અહોભાવની લાગણી જાગે એવું સ્થાન હોવું જોઈએ પાંચમું અંગ છે દીક્ષાનો સમય હવે દીક્ષાના સમયની વાત આપણે કરી હતી ત્યારે દીક્ષાનો સમય ક્યારે સાચો ગણી શકાય તો દીક્ષાનો સમય ત્યારે કે જ્યારે પેલા સંપ્રદાયની સમજ હોય દીક્ષા લઈને તમારું લક્ષ્ય શ્રી કૃષ્ણની પ્રાપ્તિ હોય એ સમય તમારો ખરો સમય દીક્ષાનો કહેવામાં આવે છે એટલે સંપ્રદાયને પહેલા જાણવો બહુ જરૂરી છે સંપ્રદાયના સિદ્ધાંતોનું જ્ઞાન થવું જરૂરી છે પછી એના અનુસરણ તમે કેવી રીતે કરશો કેટલા અંશે એ તમારી દેશકાલ પરિસ્થિતિને અનુરૂપ તમે વિચાર કરો અને પછી એને અનુસરણ થવાની પરિસ્થિતિ આવી જાય ત્યારે એ સમય ઉત્તમમાં ઉત્તમ સમય છે કોઈ બાળપણથી જ દીક્ષા આપી દેવી કે નાના બાળકોને દીક્ષા દેવડાવી દેવી એવું જરૂરી નથી દીક્ષાનો સમય તો જીવનના અંતકાલમાં પણ આવી શકે એવું નથી અત્યારમાં તો આપણે ગમે તે પરિસ્થિતિમાં આ બધી કોલેજ થયેલી પ્રણાલિકા છે કે અહીંયા આપણે એને અનુસરણ નથી કરતા એટલે જન્મતા જ અમુક સમય પછી બાળકોને તરત જ કંઠી પહેરાવી દઈએ છીએ તો એ યોગ્ય કાર્ય નથી બાળકને પહેલા સમજાવવું જોઈએ કે સંપ્રદાય શું છે એ અવસ્થાએ પહોંચી જાય પછી પોતે નિર્ધાર કરે કે હું આ સંપ્રદાયને આટલું અનુસરણ કરી શકીશ ત્યારે આપણે વિચાર કરવો જોઈએ કે નામ દીક્ષા કે બ્રહ્મસંબંધ દીક્ષા સેવા કરવા માટે તૈયાર નથી પણ પ્રભુના નામાત્મક ગ્રંથોને સમજવાની જિજ્ઞાસા છે તો નામ દીક્ષા જ ખાલી દેવડાવે બ્રહ્મસંબંધની કોઈ આવશ્યકતા નથી અને જો સેવા કરવાની પણ પૂર્ણ જિજ્ઞાસા હોય તો પહેલા એની પાસે પરિચર્યા કરાવી રોજ આપણા ઘરે સેવા થતી હોય સેવામાં આવે ઠાકોરજીને એ સન્મુખ બેસે આપણે જે પાત્રો મંજાવીએ કે મંદિર વસ્ત્ર કરાવીએ કે ત્યાં બુહારી કરાવીએ તો આવી સેવાથી કેટલો ભાવથી કરે છે પછી એને બ્રહ્મસંબંધ દીક્ષા કારણ કે એની માટે રુચિ જોવી જરૂરી છે
ક્યારેક એવું વાતાવરણ ઊભું થઈ જાય કે રુચિ જાગૃત થઈ જાય, પણ એ સમય જતા પછી રુચિ અરુચિમાં કન્વર્ટ થઈ જાય. તો એ સ્થાયી રુચિ હોવી જોઈએ. એટલે ત્યારે પણ ઉતાવળ ન કરવી. બ્રહ્મસંબંધ દીક્ષા માટે તો અવશ્ય ઉતાવળ કરવી જ નહીં. નામ દીક્ષા પણ જ્યારે કૃષ્ણના સ્વરૂપને સમજી શકે, સમજવા માટે જિજ્ઞાસુતા એની અંદર જોઈએ આપણે, ત્યારે નામ દીક્ષા લેવડાવી. બાકી તો આપણે જે દીક્ષા લીધી છે એની અંદર એ સંમેલિત જ છે. એને તો પ્રોપર કે દીક્ષા એક માતાએ લીધી, તો એ માતાના અહંતા મમતાના પરિકરમાં એના બાળકો ન આવી ગયા. એની અહંતા મમતાનું પરિકર તો જે બધું જ બ્રહ્મ સાથે જોડાઈ ગયું, તો બધું નિર્દોષ થઈ ગયું. સર્વેશામ બ્રહ્મતા તથા બ્રહ્મતાને પ્રાપ્ત થઈ ગયું. ઇન્ડિવિડ્યુઅલ પોતે સ્વતંત્ર દીક્ષા ક્યારે લેવી કે જ્યારે પોતે સમજણો થાય ત્યારે એને દેવડાવી જોઈએ ને કે ભાઈ શ્રી કૃષ્ણ શરણોમાં એટલીસ્ટ બોલે, પછી એ પૂછતો થાય કે આ શું શ્રી કૃષ્ણ શરણોમાં શું છે, ત્યારે આપણે એને સમજાવીએ કે આપણા ઈષ્ટ દેવતાનું નામ છે, આપણે એને શરણાગતિ એટલે શું, તો કે આશ્રય, કે આપણે આપણા રક્ષક છે એ પ્રકારે એને માનવા જોઈએ. આ બધું સમજ આપી અને જ્યારે એગ્રી થાય કે ના હવે મારે પણ એ રીતના કરવું છે, ત્યારે આપણે એને નામ દીક્ષા દેવડાવીએ. બાકી તો અત્યારના 1.5 મહિનાનું બાળક હોય તો એને દેવડાવીએ, તો ત્યાં સુધી એ દીક્ષા તમારી પાસે ગીરવે છે. આપી દેવામાં આવે તો એ બાળકને હજી નથી થતી, તમે રાખો છો તમારી પાસે. એનું જતન કરવું એ તમારું કર્તવ્ય છે. એના તરફથી એક માલા અષ્ટાક્ષરની જ્યાં સુધી એ સમજણ ન થાય ત્યાં સુધી તમારે કરવી પડે. બાકી એ ન કરો તો એની દીક્ષા તમારા હાથમાંથી પણ ગઈ. એટલે અમે કહીએ કે નામ દીક્ષા આપતા પહેલા અમે એગ્રી કરાવીએ માતા પિતાને કે હજી આ સમજણો છે નહીં. દેવામાં કોઈ એટલો પ્રતિબંધ નથી, પણ એ વાતાવરણ એવું બનાવવું જ પડશે કે કૃષ્ણ પ્રત્યે વળે. જો એ તમે જવાબદારી લેવા ઈચ્છતા હો, કારણ કે અમે પછી એની સામે આવીએ કે ન પણ આવીએ, અમારી પાસે આવે કે ન પણ આવે, તમારી પાસે રહેવાનું છે. તો જો દીક્ષા લેવડાવી હોય તો તમારી પાસે ગીરવે રાખવું. જ્યારે આ સમજણો થાય ત્યારે એને સમજાવો શ્રી કૃષ્ણનું સ્વરૂપ શું છે, શરણાગતિ શું છે, પુષ્ટિ માર્ગ શું છે, એ સમજાવી શકતા હો ત્યારે એને દીક્ષા પછી તમે પાછા એ આપશો. તો એ ખોટી વસ્તુ છે. બાળકોને બ્રહ્મસંબંધ આપી દે છે, પાઠશાળામાં ભણતા બાળકોને બ્રહ્મસંબંધ આપી દે. લ્યો, હવે નાનું બાળક હોય, રસ્તામાં ઊભું હોય અને વરઘોડો નીકળે તો એમ કહે કે પપ્પા મારે આ ઘોડા ઉપર બેસવું છે. તો પપ્પા તરત બેસાડી દે, લગ્ન કરાવી દે. એટલું સમજે ને કે હજી બાળક છે. આવું જોઈને એની ઈચ્છા થઈ ગઈ કે ઘોડા ઉપર બેસવું છે, પણ એ બેસાય ક્યારે એ તો હવે ખબર હોવી જોઈએ ને કે ભાઈ આ ગૃહસ્થાશ્રમ છે, એની જવાબદારી ખભા ઉપર લેવાની છે. ચલાવવાનું જ્યારે સામર્થ્ય આવે ને ત્યારે બેસાય. તો અહીંયા બ્રહ્મસંબંધ પણ એવું જ છે. બ્રહ્મસંબંધ પણ એ વરઘોડો છે, એ લગન છે કૃષ્ણ સાથે. હવે એ શું સમજી શકે? આપણે બ્રહ્મસંબંધ લઈને સમજી ન શક્યા અત્યાર સુધી, બિચારો બાળક શું સમજી શકશે? હવે એનાથી વળી પાછી પરિસ્થિતિ કેવી થશે કે અત્યારના સમયની અંદર આ યુવા વર્ગ ચલાવી છે, કારણ કે એ બધા એના શિકાર થયેલા છે કે બાળપણની અંદર અમને તો કંઠી પહેરાવી દેવામાં આવી, અમને કઈ નોલેજ જ નહોતું કે સંપ્રદાય શું છે. હજી એ નથી, તો હજી પણ નથી. હવે લઈ રહ્યા છીએ આપણે, તો હવે દીક્ષાનો સમય આવે છે કે હજી એ બધું અભ્યાસ કરી લેશે, પછી એમ કહેશે કે હા હવે શરણ દીક્ષાથી હું ચાલુ કરું કે નામ દીક્ષા. હજી સેવામાં તો હું તત્પર છું નહીં, એટલે બ્રહ્મસંબંધ દીક્ષા એ જરૂરી નથી. પણ છતાંય આપણે લેવડાવી દઈએ છીએ ને, ભૂલ છે મોટી. શા માટે લેવડાવી દઈએ છીએ? ક્યાંય બ્રહ્મસંબંધ વિના કે નામ દીક્ષા વિના વૈષ્ણવ નહીં કહેવાય. અરે તમારો બાળક છે, તમે તો બ્રહ્મસંબંધ સુધી પહોંચી ગયા છો, તો એ પણ તમારી સાથે તો જોડાયેલો જ છે. મહાપ્રભુજી કેમ એમ આજ્ઞા કરતા કે આખા ઘરમાં 5 સભ્યો હોય તો એકને જ બ્રહ્મસંબંધ આપતા, કે એ જ ખરો અધિકારી છે. બીજા બધા તો સામાન્ય જીવો છે, દેવી જીવ નથી. પણ તારી સાથે રહેશે ને બધાનો ઉદ્ધાર થઈ જશે. તો આવું આપણે કેમ ધ્યાનમાં નથી લેતા? આજે આખા પરિવારને આપણે વૈષ્ણવ બનાવવાની એ ઘેલછા
સેવીએ છીએ, પણ મહાપ્રભુજી તો એટલા ઉદાર નહોતા. એ તો એમ કે છે કે એક ને છે, જે દૈવી જીવ હોય તો જ, બાકી આખા ગામમાં એકને આપે ને એમ કે છે કે ગામમાં તું રહે છે ને તો આખું ગામ તરી જશે. અરે એક ભક્ત, મર્યાદા ભક્તો એ 21 પેઢીને તારી શકે. નરસિંહજીએ પ્રહલાદજીને વરદાન આપ્યું, તો અહીં તો મર્યાદાથી શ્રેષ્ઠ પુષ્ટિ ભક્તિ છે. તો અહીંયા એક વૈષ્ણવ હોય એ તો આખે એ જગતને તારી શકે, પણ અધિકારી હોવો જોઈએ. તો અત્યારે આ ઘણા બધા વૈષ્ણવને ત્યાં જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે ડાયરેક્ટ એને કંઠી પહેરાવવામાં આવે છે, તો એ યોગ્ય છે? ના, એ સર્વથા અયોગ્ય છે. જન્મતા વેત જ કંઠી પહેરાવી તો સર્વથા અયોગ્ય છે. એ ક્યારેય પણ એવું કરી ન શકાય, કારણ કે એ આપણી સાથે જોડાયેલો છે તો એ વૈષ્ણવ જ છે એવી ભાવના રાખવી. પહેલા એને સમજાવવું જોઈએ, સમજણો થાય ત્યારે સમજાવવાનો પ્રયત્ન કરવો જોઈએ, ભગવત નામ લેવડાવવું જોઈએ. જ્યારે એને આપણને થાય કે એને ખરેખર શ્રદ્ધા અને ભાવ છે ત્યારે આપણે એને લેવડાવવું જોઈએ. જો અહીંયા નરહરદાસ ની વાર્તાનો પ્રસંગ રાખ્યો છે કે નરહરદાસ નો જન્મ એક બ્રાહ્મણને ત્યાં થયો. નાનપણથી જગન્નાથરાયજીના દર્શનમાં એને ખૂબ શ્રદ્ધા અને ભક્તિ. પિતા વૃદ્ધ થયા. એક દિવસે નરહરદાસને કમાવા માટે એક ટકોર કરી પિતાએ કે જગદીશ તને કઈ આપી દે, હું તને રૂપિયા આપું ત્યારે તું બસમાં બેસીને જગદીશના દર્શન કરવા જા, પણ હવે હું થાક્યો છું, હવે હું રૂપિયા ન આપું તો તને જગદીશ મોકલશે રૂપિયા? દેવી જીવ છે, પ્રભુના સામર્થ્ય ઉપર આવો પ્રશ્નાર્ચિત આવે તો એને ખોટું લાગે. ત્યારે એને મનમાં સંકલ્પ કરી લીધો કે હવે તો મારે તમને દેખાડી જ દેવું છે કે મારો ભગવાન મને શું આપવા માટે સમર્થ છે. ઘરથી નીકળી ગયા એ જ ક્ષણ. કોઈ જાતનું પ્લાનિંગ નથી હો કેવી રીતના પહોંચશે એ જગન્નાથજી સુધી, પણ એકવાર નિશ્ચય લઈ લીધો, સંકલ્પ. પહેલો શું જોઈએ? આપણા માટે સંકલ્પ જોઈએ. સંકલ્પ જોયા પછી શ્રદ્ધા. શ્રદ્ધા એ બીજી સ્ટેપ છે. કોઈ પણ કાર્ય પાર પાડવું હોય ને તો પહેલા સંકલ્પ જોઈએ, પછી એની શ્રદ્ધા જોઈએ, પછી સાતત્યતા જોઈએ, અને છેલ્લે અભ્યાસ જોઈએ. તો એનાથી કાર્ય પૂર્ણ પાડી શકાય. હવે રસ્તામાં જ મહાપ્રભુજી મળી ગયા. દેવીજી હોવાથી ઓળખી ગયા કે આ તો મારા માટે જ પધાર્યા છે, મારો ઉદ્ધાર કરવા જ પધાર્યા છે. હવે કે બધું છોડો, લૌકિકની વાત. તરત મહાપ્રભુજીને વિનંતી કરી કે મને શરણે લ્યો. મહાપ્રભુજી ના કીધી. દેવી જીવ છે, મહાપ્રભુજીનો જીવ છે, છતાં પણ અત્યારના કઈ પરિસ્થિતિની અંદર છે એ પરિસ્થિતિનો તાગ મેળવો કે નહીં અત્યારના બ્રહ્મ સંબંધ નહીં આપીશ. કેમ? શા માટે? તો કે અત્યારના તારા અંતઃકરણની અંદર તારા પિતાને બતાડવા દેવાની ઈચ્છા તીવ્ર છે કે જગન્નાથજી જાઓ, ત્યાં મોટો મનોરથ કરો, પિતાને બતાડો કે તમે મને રૂપિયા ન આપો તો જગદીશ પાસે અખૂટ ભંડાર છે એ મને આપશે. તો તારા ઉપર જગન્નાથજીની કૃપા થશે. પિતાને નિમંત્રિત કરજે, આવે, તું એને બતાડી લે, સંતોષ થઈ જાય તને કે હા મેં પાર પાડ્યું કાર્ય. પછી જો ઈચ્છા થાય કે હવે કૃષ્ણની સેવા કરવી છે ત્યારે શરણે આવ તો દીક્ષા દેવી ફલિત છે, અત્યારના નહીં. હવે આ કેટલી સૂક્ષ્મ બાબત છે કે આપણે તો બ્રહ્મ સંબંધ લીધું, હજી તો કેટલો આકાર લેવાનો છે અંતઃકરણ. એની પહેલા લઈ લીધું, શું કામનું? મહાપ્રભુજી એમ કહે છે કે કૃષ્ણ સિવાય કોઈ ઝંખના હોય હૃદયની અંદર તો આ દીક્ષા અપાય નહીં. કેવલ કૃષ્ણ જે લક્ષ્યમાં રહી જાય ત્યારે દીક્ષા અપાય. તો આજે અમે બધા શું સેવીએ? આવું જોવા જઈએ તો અત્યારના એકેય ન નીકળે. હવે એકેય ન નીકળે તો ન દેવી. આટલો સસ્તો તો નથી ને પુષ્ટિ ભક્તિ સંપ્રદાય. કારણ કે મેડિકલમાં પરીક્ષા આપવા જાય વિદ્યાર્થી તો 12મા ધોરણમાં 90% ઉપર 94% હોય, એટલે 94% એને એડમિશન મળે. બાર મર્યાદા તો રીત તો બધી બાંધી છે કે આ 94% જાય એપ્લાય કરવો, એનાથી નીચે આવ્યો એ ભાઈ સરો
અહીંયા કોઈ એપ્લાય કરવું નહીં. એ બધી પ્રવેશ પરીક્ષા પૂરી થઈ ગઈ, મેડિકલનો પહેલો દિવસ, અને બધા વિદ્યાર્થી બેઠા છે એમ કે આ બધા હવે શિક્ષકને તો શું હોય કે જે નિયમ બનાવ્યો છે કે 94% વાળા આ બધા હોશિયાર કે વિદ્યાર્થીઓ બધા બેઠા છે, એટલે આને કઈ 12માનું ભણાવવાની જરૂર નથી. આ તો બધા 94% લાવ્યા એટલે બધું બાય હાર્ટ જ હોય ને, એટલે કે છતાંય મારે પુનરાવર્તન એક દિવસમાં હું કરાવી દઉં, એટલે 12મા ધોરણનું ભણાવતા. એમાં હાથ ઊંચો થયો. હાથ ઊંચો થયો એટલે શિક્ષકને થોડીક નવાઈ લાગી કે 94% અને આ 12માનું જ છે, મેડિકલનું નથી. તો કે પૂછ્યો ભાઈ શું પ્રશ્ન છે? મને સમજાણું નથી. હવે ખરેખર બાજુમાં તો 94% વાળો હોય, એ તરત એને પૂછે કે કેટલા ટકા છે? તો કે 70. એટલે હવે એ કે ઓકે, તો હવે તો બેસી જા. કારણ કે એ તો સમજી જાય ને. એમ જ આપણે યુવાનો છે કે શું ભાઈ, કેમ આ કૃષ્ણ ભક્તિની અંદર તમે આવ્યા? હજી આટલું પણ નથી સમજતા તો મેડિકલમાં આવી કેવી રીતના ગયા? 94% વાળાને એડમિશન આપવાનું તો 70% વાળો કેમ આવી ગયો? હવે 94% વાળાને કેવું પડે, અત્યારના યુવાનોને કેવું પડે કે આવી કેમ ગયા? કરપ્શન. એ તો સમજી જ જાય કે હા એ તો હવે બધું છે જ નહીં કે 70% વાળો બેઠો હોય આપણી પાટલી ઉપર. અત્યારના સંપ્રદાયની એ જ હાલત છે કે જરૂરી નથી કે કૃષ્ણની એ ઝંખના વાળા જ બધાય હોય. સંસારની ઝંખના વાળા પાટલીમાં બાજુમાં બેઠો હોય. કેમ નહીં અહીંયા કે મારે તો દુઃખ પારાવાર છે, કંઈક બે શબ્દ સાંભળું તો બેડો પાર થઈ છે. અહીં ભેડો પાર નથી કરવાનો, કે અહીંયા તો આચરણ કરવાનું છે, અભ્યાસ કરવાનો છે. તો મહાપ્રભુજી નરહરદાસને કીધું કે તને અત્યારના નામ દીક્ષા કે બ્રહ્મસમ દીક્ષા આપી દઉં તો એ ફલીભૂત થશે નહીં. એટલે તું અત્યારના કોઈ પ્રયત્ન ન કર. તું જે સંકલ્પ લઈને નીકળ્યો છો એ સંકલ્પને પૂર્ણ કરી આવ. પછી પણ જો શેષ કઈ સંસારમાં આસક્તિ ન રહે તો દીક્ષા લેજે. ત્યારે આપણા દીક્ષાનો સમય એ બરોબર કહેવાય. તો સંપ્રદાયમાં પ્રવેશ મેળવવા માટે દીક્ષા, પછી સંપ્રદાયથી વિપરીત આચરણનો ત્યાગ અને સંપ્રદાય અનુસાર આચરણ એ આપણા માટે નિતાંત આવશ્યક છે. હવે છેલ્લે છઠ્ઠું અંગ છે કે ભાવના. હવે ભાવના શું છે? તો કે સંપ્રદાયની અંદર અનુયાયી ગણ દીક્ષા લેવા શા માટે આવે છે? તો કે કૃષ્ણ પ્રાપ્તિની ઝંખના છે. તો ગુરુનો ભાવ કેવો હોવો જોઈએ કે પ્રભુ આના ઉપર કૃપા વિચારે અને આને ત્વરિત કૃષ્ણ પ્રાપ્તિ થાય. બંનેનો ભાવ એક થાય ને ત્યારે દીક્ષા ફલિત થાય. આ એનો સંદર્ભ છે કે ચાલો બધું એ આપણે રીત પ્રમાણે કર્યું. દીક્ષા દાતાનું પરીક્ષણ કર્યું, આપણું પણ પરીક્ષણ થયું, મંત્રનો વિચાર કર્યો, સ્થાન સમય બધું યોગ્ય છે, પણ ભાવના. ગુસાઈજીના સમયમાં એક વૈરાગી વૈષ્ણવને દીક્ષા આપવાની વાત આવી. ત્યારે ગુસાઈજીએ ના કીધી કે હું નહીં આપું, મારા પુત્ર શ્રી ગિરધરજી એ તને બ્રહ્મસંમત દીક્ષા કરાવશે. કાલે એક વ્રત કર, પરમ દિવસે તું આવ. એટલે વ્રત કરીને આવ્યો અને ગિરધરજીને આજ્ઞા કરી કે સ્નાન કરો અને આને બ્રહ્મસંમત આપો. હવે બ્રહ્મસંમત લીધું, પછી દંડવત કરવા આવ્યો ગુસાઈજીને. એટલે ગુસાઈજીએ પ્રશ્ન કર્યો કે કંઈક અનુભવ થયો તને? મનમાં કંઈક અલૌકિક વિચાર, પ્રભુની ભક્તિનો કે કંઈક એવું વિચાર તને આવ્યો? તો કે એવું તો મને કંઈ ફીલ થતું નથી, અનુભવ થતું નથી. તરત રિજેક્ટ કરી દીધું કે બ્રહ્મસંમત થયું નથી. બીજી વાર એમ કીધું કે હજી કાલે એક ઉપવાસ કર, પાછો આવ અને પાછું બ્રહ્મસંમત. ફરી એક ઉપવાસ કરે છે, ફરી પાછા એ દીક્ષા દેવા માટે ગિરધરજી પધારે છે. દીક્ષા દે છે, પાછા દંડવત કરવા આવે તો કે હવે કંઈક અનુભવ થયો? હજી કેવું કંઈ થયું નથી. ત્યારે ગુસાઈજી કીધું કે હજી એક ત્રીજો ઉપવાસ, પણ ઉભો રહે. ગિરધરજીને બોલાવીને કીધું કે આજે આપ પણ ઉપવાસ કર.
એક ઉપવાસ આપ કરો અને ત્રીજો ઉપવાસ હજી આ કરે છે, બંને ઉપવાસ કરે ત્યારે પાછું ત્રીજી વખત એ જ વૈષ્ણવને બ્રહ્મ સંબંધ થયો અને દંડવત કરીને કીધું કે મને વ્રજની બધી લીલાસ્થળીના દર્શન કરવાનો મનોરથ થયો છે. ગુસાઈજી કહે છે કે હવે બ્રહ્મ સંબંધ તને થયો. આવું શક્ય છે? આપણે તો હાથમાં તુલસી દળ લીધા નથી, ગદ્ય મંત્ર બોલ્યો નથી, બોલ્યો કે ના બોલ્યો, તુલસી હાથમાં રાખ્યા કે ખાઈ ગયા, ગમે તે થઈ ગયું. તો અમે એમ કહીએ કે એ બ્ર કાઢી નાખો, એની જગ્યાએ ભ કરી નાખો. બ્રહ્મ સંબંધ, બ્રહ્મ સાથેનો સંબંધ નહીં, બ્રહ્મ સંબંધ એટલે ભ્રમણા. તમને એવી ભ્રમણા છે કે હા મેં લઈ લીધું છે, હકીકતે થયું નથી. એ તો આટલી બધી પ્રોસેસ અઘરી છે. હવે અત્યારના તો દીક્ષા દેવા વાળાનો એમ પૈસો છે કે ભાઈ તમે આ વન વે ટ્રાફિકમાં ઘૂસી ગયા તો કે સીધો જવાબ છે 501 રૂપિયા. એ વન વે ટુ વે થઈ ગયો. તો ટ્રાફિક પોલીસ કરપ્શન કરે છે. તો આવા સમયની અંદર અત્યારના તમે એ બ્રહ્મ સંબંધ દીક્ષા બ્રહ્મ સંબંધ જ છે, ભ્રમણા છે. બ્રહ્મ સાથે સંબંધ જ થયો, આપણો ભ્રમણા આવી છે. ગુસાઈજીએ સ્પષ્ટ કીધું કે દીક્ષા દાતા અને દીક્ષા ગ્રહિતા બંનેનો ભાવ કૃષ્ણ પ્રાપ્તિનો હોવો જોઈએ, તો જ દીક્ષા છે એ ફલીભૂત થઈ શકે. પણ દીક્ષા દેવા વાળાની નજર તો પૈસા ઉપર છે, તમારા આત્મકલ્યાણ ઉપર ક્યાં છે? તો દીક્ષા ફલીભૂત થશે નહીં. તો આ વિચાર પણ જરૂરી છે કે ભાવના બેની એક હોવી જોઈએ. એ ભાવના ક્યારે એક થઈ શકશે? કે આપણે સૌપ્રથમ દીક્ષાદાતાનો પરીક્ષણ કરશું ત્યારે. કે એવો વ્યક્તિ હોય તો 100% એની ભાવના આપણને કૃષ્ણ પ્રાપ્ત કરાવવાની હોય. હવે જે વ્યક્તિ આ પ્રયત્નશીલ થતો હોય તો આપણને દેખાઈ આવે કે હા એમાં સ્વાર્થ કે એવી કોઈ એ આપણને દોષ દેખાતો નથી. તો આવો વ્યક્તિ મળે તો અવશ્ય ભાવના પણ જળવાશે. તો આ દીક્ષા દાન વિચારમાં આટલી વસ્તુની આવશ્યકતા છે કે ત્યાં સૌપ્રથમ દીક્ષા દાતાનું પરીક્ષણ, બીજી પ્રતિગ્રહિતા એટલે શિષ્યનું પરીક્ષણ, ત્રીજું દાનમાં આપતી મંત્રનો વિચાર ભાવના, પછી સ્થાન સમય અને છઠ્ઠું અંગ છે ભાવના. કૃષ્ણ પ્રાપ્તિની ભાવના બંનેમાં હોવી જોઈએ, દીક્ષા દાતા અને દીક્ષા લેનારના. તો જુઓ 3 ઉપવાસ, એક જ વૈષ્ણવને 3 વખત બ્રહ્મ સંબંધ દીક્ષા, ત્યારે જઈને ત્રીજી વખત ફલિત થયું. એ સમયની અંદર આ નાટક ભજવાનું અત્યારના સમય માટે ત્યારે તો ગિરધરજી દીક્ષા દાતા હોય, નિજશ્રેણીની સૃષ્ટિ ગુસાઈજીની 252 વૈષ્ણવ જેવા લેનારા હોય અને ફલિત થાય. પણ આગળનો સમય બહુ વિકટ આવવાનો છે. તો એ અત્યારના સમય માટે ત્યારે નાટક ભજવાનું ને આપણને એ ગાઈડન્સ આપ્યું કે બહુ ધ્યાન રાખીને આ સંપ્રદાયની પ્રવેશ પરીક્ષાને તમે એ અનુસરણ કરજો, અન્યથા તમને આ સંપ્રદાય ફલીભૂત થઈ શકશે નહીં. તો આવતા વખતે આપણે વિચાર કરશું કે આ સંપ્રદાયમાં દીક્ષા પ્રણાલી રાખવાની આવશ્યકતા શું છે. દીક્ષા પ્રણાલી એ રાખવાની આવશ્યકતા શું છે? તો એની 4 બાબતો છે. અત્યારમાં લખી લો, આવતા વખતે આપણે એની ચર્ચા કરશું 4 બાબતોની. સંપ્રદાયની અંદર દીક્ષા પ્રણાલી રાખવા પાછળના 4 કારણો છે. આ દીક્ષા પ્રણાલી રાખવાની જરૂર શું છે? તો એના માટે 4 કારણો છે. પહેલું સંકલ્પ, બીજું માન્યતા, ત્રીજું યોગ્યતા અને ચોથું પવિત્રતા. પહેલું સંકલ્પ, બીજી માન્યતા, ત્રીજી યોગ્યતા અને ચોથું પવિત્રતા. આ દીક્ષા પ્રણાલી રાખવાની આવશ્યકતા શું? તો કે એની પાછળના 4 કારણો જવાબદાર છે. આવી વ્યવસ્થા સંપ્રદાયમાં શા માટે રાખવામાં આવે છે? તો એના માટેના આ 4 કારણો છે. તો આ વાતને આપણે ફરી પાછી
રિવિઝનના રૂપમાં પણ કરીશું કે આ ચારેય કૃષ્ણ સેવા પરાયણતા, દંભાદિક રહિતતા અને ભાગવત તત્વજ્ઞતા એ શું છે, તો એ વસ્તુનો વિચાર પણ હજી આપણે આગળ વિશેષ પ્રકારે કાર્ય અને આગળ વધારશું કે ભાઈ આ ખરેખર કેટલી બાબત છે કે જે વિચારવાનો આપણને સમય પહેલા લેવો જોઈએ કે જે આપણને મળ્યો નથી. તો આ એકદમ પાયાની બાબતો છે. આ બાબતોને સમજ્યા વિના સંપ્રદાય સમજમાં આવી શકે નહીં. એટલે આના ઉપર વિચાર પણ એટલો જરૂરી છે. આપણે ક્યાં કરેલી ભૂલ એ પણ જરૂરી છે. અને હવે એનો વિચાર કરવાનો છે કે હવે શું, જ્યારે દીક્ષા લેવાઈ ગઈ છે, કોઈ રીતે આપણે જાણતા ન હતા કે આ અંગોનો વિચાર નથી થયો, ત્યારે હવે શું કરવું, એનો પણ શ્રી મહાપ્રભુજી રસ્તો બહુ સુંદર રીતે બતાવી રહ્યા છે કે ગુરુના અભાવમાં પણ પુષ્ટિ ભક્તિ સંપ્રદાયનું અનુસરણ શક્ય છે. એ કેવી રીતે એ પણ આપણે વિચાર કરશું. મહાપ્રભુજીના સ્પષ્ટ ઉપદેશ છે કે ભાઈ આવો ગુરુ ન મળે ત્યારે તદ અભાવે સ્વયં વાપી ભૌતિક કૃત્વા હરે ક્વચિત પરિચર્યામ સદા કુર્યા તદ્રૂપમ તત્ર ચ સ્થિતમ. એટલે કે આવો લક્ષણ વાળો ગુરુ જો ન મળે તો રાહ ન જોવી જોઈએ. કૃષ્ણના જે સ્વરૂપની અંદર તમારી શ્રદ્ધા પ્રેમ બંધાણો હોય એને ઘરે પધરાવીને તમે સેવાનો આરંભ કરી શકો છો. તદ્રૂપમ તત્ર ચ સ્થિતમ. જે રૂપમાં તમે કૃષ્ણને પધરાવ્યો છે ત્યાં એ કૃષ્ણ અવેલેબલ છે. ત્યાં પુષ્ટ કરવાની પણ આવશ્યકતા નથી. પુષ્ટ તો ત્યારે કરાવી શકાય કે જ્યારે યોગ્ય ગુરુ મળે ત્યારે. જો યોગ્ય ગુરુ છે જ નહીં તો પુષ્ટ કોની પાસે કરાવવું જઈને? તો એ પુષ્ટ કરાવવાની પણ વિધિને મહાપ્રભુજી ત્યાં કહી રહ્યા છે કે તમે જે સ્વરૂપમાં ભગવાન તરીકેનો ભાવ રાખી રહ્યા છો તો તમારા હૃદયના ભાવના ઢાંકણે એ ઘડાઈ જાય છે. તમારો એ ભગવાન એ પ્રગટ જ બિરાજી રહ્યો છે. કોઈ પુષ્ટ કરાવવાની આવશ્યકતા નથી. એટલે ગુરુના અભાવમાં શ્રી મહાપ્રભુજીને ગુરુ ધારણ કરી અને આપણી સાધના પ્રણાલીનો આરંભ કરી દેવો જોઈએ. તો અત્યારના આપણા બધા માટે આ જ પ્રશ્ન છે કે અબુધ અવસ્થામાં જ્યારે જ્ઞાન નહોતું, અજ્ઞાનની પરિસ્થિતિની અંદર સંપ્રદાયને સ્વીકૃત કરી લીધો, પણ હવે તો જાગી ગયા છો ને, તો જાગ્યા ત્યારથી સવાર કરો અને હવે તમે ક્રમબદ્ધ રીતે અત્યારના સરળ દીક્ષા જ છે એમ માનો અને કૃષ્ણ પ્રત્યે પ્રેમ સ્નેહ જેવો જોઈએ એવો પ્રાપ્ત કરવા માટે સ્વમાર્ગીય ગ્રંથોનો અભ્યાસ કરવા લાગી જાઓ. પછી બ્રહ્મસમર દીક્ષા સુધી આપણે આગળ પહોંચીશું. એટલે આ પાયાની બાબતો છે કે જ્યાંથી આપણે પ્રથમને દીક્ષાદાનનો વિચાર કર્યો, હવે ત્યાંથી દીક્ષા પ્રણાલી શા માટે, અને હજી એનો વિસ્તૃત વિચાર કે ગુરુના અભાવમાં શું, તો એ વસ્તુનો આપણે વિચાર કરી અને પછી ક્રમે ક્રમે શરણાગતિથી આગળ પછી સમર્પણ એ સુધી આપણી યાત્રા આગળ ચાલશે. અને પછી એ બધો પ્રારંભિક વિચાર કરી અને એકદમ સરળ રીતે આ 16 ગ્રંથનો અભ્યાસ પણ આપણે અહીંયા પ્રારંભ કરીશું. આજ હા વાંચી શકે એમાં કોઈ કઈ વાત વાંચી તો શકે. જો જિજ્ઞાસા છે, ઈચ્છા છે તો એ તો વાંચી જ શકે. અધિકાર બધાનો છે. હવે કંઠી નથી પહેરતો એમાં દોષ આપણો છે, એનો નથી. કારણ કે આપણે એને એવી ભાવના દ્રઢ કરી જ ન શક્યા. પણ એ જરૂરી નથી. ગિરધરજીના સમયની અંદર કંઠી છે એ સેવામાં ધારણ કરવામાં આવતી. સેવામાંથી નિવૃત્ત થઈ જાય એટલે કંઠી ઉતારીને ત્યાં મૂકી દેવામાં આવતી. પછી જ્યારે ગોકુળનાથજીના જીવન પ્રસંગમાં માલા તિલકનું રક્ષણ કરવા માટે આપે જે
એ પરિશ્રમ કર્યો ત્યાંથી કમ્પલસરી થઈ ગયું કે કંઠી ઉતારવી જોઈએ નહીં. વિદ્યાર્થીના સમયમાં પૂજાનો અંગ છે કે સેવામાં જતા વખતે ધારણ કરવામાં આવતી, પણ પછી એ સેવા પછી એ ઉતારી દેવામાં આવતી. હવે વૈષ્ણવતા તો આપણી એ આત્માનો ધર્મ છે ને, એ તો ધારણ કરવાનો ધર્મ છે. આ ખાલી કંઠી છે કે વૈષ્ણવતાનું ઉપલક્ષણ થોડું છે. ગોકુલનાથજીએ જ્યારે આટલો પરિશ્રમ લીધો તો આપણે પછી એ કંઠી ઉતારતા નથી. કે જ્યારે આ મસ્તક કપાય તો જ આ કંઠી ઉતરે, ત્યાં સુધી કંઠી ઉતરે નહીં. આ સાક્ષાત ભગવત સ્વરૂપ કહેવાય. એટલે આના બે પ્રકાર છે. એમાં કોઈ એટલો બધો મોટો પ્રશ્ન નથી, પણ ભાગવત વાંચવાની જો ઈચ્છા છે તો એ ભગવત કૃપા જ કરવી જોઈએ. એટલે આપણે એટલી ભૂલ છે કે આપણને તોય સંશય થાય છે કે કંઠી પહેર્યા વિના વાંચે કે હવે બહુ જોર કરશો તો પહેરી દેશે. એમાં કઈ એવું નથી, સાસુ જોરથી બોલે તો બહુ પહેરી લે કંઠી. એનાથી કઈ ઉત્કર્ષ ખાલી સાસુને દેખાય, બીજો કોઈ ઉત્કર્ષ નથી. એની ગેરહાજરીમાં પછી કંઠી કબાટમાં જ એટલે મેં કીધું કે બાબા બહુ જોર કરે કે વ્રત સંબંધ દીક્ષાનો કાર્યક્રમ કરવો જ છે તો બિચારા કરે શું, હાલો ઉભા રહી જાય લઈ લે. પછી તો બાબા પધારી જાય, બાબાને સારું લાગે કે હા દીધા ને વ્રત સંબંધ. પાછી તો મેં કીધું કે ગોલકમાંથી બધી કંઠી નીકળે એ બધા અહીંયા જ પધરાવતા કે અમારે કઈ લેવા દેવા નથી, આ તો એક કાર્યક્રમ કર્યો છે અમે ઉભા રહી ગયા કે હાલો બાબાને સારું લાગે 200 ના પણ હવે એમાંથી એકેય તૈયાર ન થાય એમાં શું ઉત્કર્ષ. આજે પણ એક છે ને, બાબા ફલાના ટીકાના પૂછાના ગામમાં પધારવાના છે, ધર્મસંબંધ દીક્ષાનો કાર્યક્રમ વળી પાછો એ રાખવામાં આવ્યો છે. આવા કાર્યક્રમો થવા કે અત્યારના દર ગુરુવારે ધર્મસંબંધ દીક્ષા અપાશે. દર ગુરુવારે ધર્મસંબંધ દીક્ષા અપાશે. પછી ઘણા તો એક બાજુ આપણને ખબર ન પડે, હાથીના દાંત દેખાડવાના જુદા હોય, ચાવવાના જુદા. હવે એ વળી પાછા ઘણી વખત ફરફરી હાથમાં આવે, પેલા વાંચો 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 એટલે કે શું વાંચે? આમાં સર્વોત્તમ સ્તોત્ર મોઢે હોવું જોઈએ, નવરત્ન આવડતું હોવું જોઈએ, યમનાષ્ટક આવડતું હોવું જોઈએ, શીખવાય કોઈ આવડતું હોવું જોઈએ. તો કયો છે કે આવું બધું છે, આવું તરીકે મેં પહેલી વાર સાંભળ્યું. કઈ આમ સર્વોત્તમ સ્તોત્ર કહેવાય કોને એ ખબર નથી. તો એ કે કેવી રીતના ધર્મસંબંધ કરી શકાય? ન જ થઈ શકે. ચાલો કે અમે તો રિજેક્ટ થઈ ગયા, ના પાસ. હવે જે 100 ધર્મસંબંધ આપે છે એ જ માણસ છે, અને ઓલો ભાઈ ન્યા ઉભો જોવે છે. હા હવે એ કે સમજાય બાબા એ કે હોલસેલ વેપારી છે, રિટેલ ના નથી. હું એ કે ગયો તો ત્યારે મને ભરભર્યું આપ્યું હતું, અહીંયા 100 માંથી એકે ને ભરભર્યું ન આવ્યું. આવા ધંધા થાય છે કે ભાઈ બાબા હવે સમજાઈ ગયું કે હવે યંગસ્ટરો તો બધા બહુ સમજદાર એ એમ કહે છે કે હવે રિટેલ નો ધંધો છોડીને હોલસેલ માં ઉતરી ગયા. એક બે ને હું કતલ કરવા, એક હારે કે 100-200 હોય તો જ મજા આવે. એકાદ આવે તો લઈ જનાર નહીં ખીજાય, તમને ખબર નથી હું નથી દેતો ભ્રમસો, હા કરતા ના આપતો નથી જાણતા પણ આ માનતા નહોતા એટલે લઈ આપણી પાસે. હવે આમ સમજો જે હોય કાગળિયું આપો, કાગળિયું જોઈને કે આવું બધું તો મને કઈ આવડતું નથી, કેટલાક નહીં આપતી ભ્રમસો. માણસો હતા તો કે યા કેમ ન પૂછ્યું? સર્વોત્તમ સ્તોત્ર અને નવરત્ન અને એ તો ગુરુનું કર્તવ્ય છે ને, ભણાવો પછી દીક્ષા દો. પેલા ભણાવો તો ખરા, એ તમારું જ કર્તવ્ય છે, એ કર્તવ્ય નિભાવવું નહીં અને અહીંયા ન આપવું, વાહ આપવું. એટલે આ તો પછી આમ ઓમની ભાષા આવી. આમ સિદ્ધાંતમાં ઓમ નહીં, આમ જયારે કમાવાનું આવે ને ત્યારે યજ્ઞ હાલે, સપ્તાહ હાલે, એ બધા કાર્યક્રમો હાલે. પાછા જયારે આમ ટ્રેન જેવી હવા સિદ્ધાંત એવા ચાલે છે, સિદ્ધાંત તમે કહી માલા પેરામણી કરવી જોઈએ નહીં. હવે માલા પેરામણી કરવી ન જોઈએ તો આપી કે હમણાં 4 દી પહેલા ક્યાં બિરાજતા હતા? હવે માલા પેરામણી કરતું બિરાજતા હતા. હવે આ વસ્તુ કેવી રીતના આપણે સ્વીકાર કરવી? કે કઈ કરે કઈ હાથીના દાંત દેખાડવાના જુદા, ખાવાના જુદા. અત્યારમાં આવું છે.
એટલે આપણે તો કૃષ્ણ એવ ગતિ તદા ભાવે સ્વયંવાપી મૂર્તિ કૃત્વા હરે ક્વચિત પરિચર્યા સદા કુર્યા તદ્રૂપમ તત્ર ચ સ્થિત. મહાપ્રભુજીનો જન્મ ભરકાવ, બીજા કોઈ વ્યક્તિ વિશેષના ભરકાવવામાં અત્યારના એ આપણો કોઈ ઉત્કર્ષ છે નહીં. આપણે બધાય મળીને શ્રી મહાપ્રભુજી એક જ આપણા ગુરુ, તો કે શ્રી મહાપ્રભુજી, એના સિવાય કોઈ નહીં. અનાવતાર કાળમાં આજે આપણને એ પ્રેરણા કરે છે ને, એક એક દોઢ કલાક બેસવું એટલે આ મહાન ત્યાગ છે. એ ઠંડીમાં અને રાતના 9 થી 10 ના 10:30 થાય. દ્રઢજી નયન ચરણ ઘેરો ભરોસો, દ્રઢજી ચરણ ઘેરો શ્રી વલ્લભ ચંદ્ર છટાવિન સવયુગ અંધેરો ભરોસો, દ્રઢ ચરણ ઘેરો સાધન